रञ्जन यशोदानन्दन व्रजजनरञ्जन यमुनातीरावनचारी यमुनातीरावनचारी जय राधा माधव जय कुंज વિહારી. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ કુલાઈ તરફથી. હરે કૃષ્ણ મહોત્સવ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। પ્રણામ પ્રભુજી, ધીરજ પ્રભુજી, જિનલ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, રતિલાલ પ્રભુ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। પ્રણામ. ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ સર્વ ભક્તોનું. તો શરૂઆત કરીએ મંગળાચરણથી. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને પ્રભુપાદને કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. અને આજથી આ સવારની શરૂઆત કરીએ, દિવસની શરૂઆત કરીએ, અધ્યાયની શરૂઆત કરીએ મંગળાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम हरे राम 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 हरे हरे. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. श्री श्री राधा गोविंद भगवान की जय. श्री श्री गौर निताई की जय. શ્રી ગુરુદેવ કી જય. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. કોમલ માતાજી હરે કૃષ્ણ. તો શરૂઆત કરીએ. આજનો અધ્યાય છે અધ્યાય 7, જ્ઞાન વિજ્ઞાન યોગ, પરમેશ્વરનું જ્ઞાન. બરોબર. તો ગઈકાલે આપણને ભગવાન શું કીધું? 6.47 યોગીનામ અપી સર્વેષામ મદગતિન અંતર આત્મના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમે યુક્ત તમો મત. કે યોગીઓની અંદર જે મારું ધ્યાનપૂર્વક પારાયણ કરે છે, મારું ચિંતન કરે છે, મારી દિવ્યમય સેવા કરે છે, એ જ યોગી શ્રેષ્ઠ છે. અને એ મારો પોતાનો મત છે. બરોબર. અર્જુનને બતાવે છે કે જો તું જાણવા માંગતો હોય કે ધ્યાન યોગી સારો છે, જ્ઞાન યોગી સારો છે, બરોબર, કે કર્મ યોગી સારો છે, હે ને, તો હઠ યોગી સારો છે,
તો મારો નિર્ણય છે કે જે ભક્તિ યોગી છે, બરાબર ને, તો જે ભક્તિ યોગી એ શ્રેષ્ઠ છે. તો ભગવાન કહે છે આપણને કે ભક્તિ યોગી શ્રેષ્ઠ છે. તો ભગવાને આપણને લાસ્ટ ડિસિઝન બતાવી દીધું કે આપણા માટે ભક્તિ જ શ્રેષ્ઠ છે અને ભક્તિ પથ પર આપણે ચાલવું જોઈએ, બરાબર. તો પછી આ પરમેશ્વરનું જ્ઞાન આપવાની શું જરૂર છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? માતાજી, પ્રભુજી, કયા કારણથી ભગવાન આપે છે? ધીરજ પ્રભુજી, ઉષા માતાજી, જીનલ માતાજી, હરે કૃષ્ણ. ભગવાને આપી દીધું આપણને શું કરવાનું, કે આપણે ભક્તિ કરવાની છે. અને કૃષ્ણ ભાવનામૃતની અંદર કર્મ છે, બરાબર ને. કૃષ્ણ ભાવનામૃત કર્મ દ્વારા આપણે કેવી રીતે ભગવાનની અંદર બધું જ સમર્પિત કરીને સેન્ટરમાં રાખીને ચાલી શકીએ. તો એની અંદર આપણે બતાવ્યું કે કેવી રીતે ધીમે ધીમે કરતા આપણે ભક્તિની અંદર આગળ વધવાનું છે, બરાબર ને. પણ વાંધો નહીં, કદાચ કામમાં બીજી હશો તમે, બરાબર ને. તો આપણે વિચારી શકીએ, સિમ્પલ છે, બરાબર ને. કેમ કે આપણે કેવું છે કે કોઈ પણ વ્યક્તિને પ્રેમ ક્યારે કરી શકીએ, બરાબર. તો એ કેટલો વ્યક્તિ મહાન છે, બરાબર, કેટલો મોટો છે, કેટલો ધનવાન છે, કેટલો સુંદર છે, બરાબર. આવું આપણે સામાન્ય લાઈફની અંદર પણ જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ છોકરા છોકરીની સગાઈ થતી હોય, બરાબર ને, તો શું કરે, એ કેટલી સુંદર દેખાય છે, કેટલું ભણેલી છે, પછી છોકરો કેટલો કઈ કંપનીમાં નોકરી કરે છે, કેવી નોકરી કરે છે, શું કરે છે, એના માતા પિતા શું છે, બરાબર ને. તો એ બધું આપણે જાણીને પછી શું કરીએ કે એકબીજાને વિશે જાણીએ અને પછી એકબીજાને પ્રેમમાં કે હવે હા તો પ્રેમમાં પડે છે. અને પછી શું થાય છે, લગ્ન કરે છે. તો શું થાય, સંબંધથી બંધાય છે, બરાબર. તો અહીંયા આગળ ભગવાન આપણને પરમેશ્વરનું જ્ઞાન, પોતાના વિશેનું જ્ઞાન એટલા માટે આપે છે કે ભગવાન કેટલા મહાન છે, કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે. એના કારણે આપણે ભગવાનને સમજી શકીએ અને ભગવાનની પ્રેમમય સેવા કરી શકીએ. આપણે શું કરવાનું છે, આપણે પ્રેમને પ્રાપ્ત કરવાનો છે. અને બીજા અધ્યાયની અંદર કીધું, શું કીધું કે એક ગુહ્ય આપણને જ્ઞાન બતાવવામાં આવ્યું. શું છે કે ભગવાન મીન્સ જીવ શું છે, મીન્સ આપણે શરીર નથી, આપણે આત્મા છે, એ ગુહ્ય જ્ઞાન છે, બરોબર. હવે આપણે ગુહ્યતર જ્ઞાન વિશે આપણે જાણવાની કોશિશ કરો. ત્રણ જ્ઞાન છે. એક ગુહ્ય જ્ઞાન છે, ગુહ્યતર જ્ઞાન છે અને ગુહ્યતમ જ્ઞાન છે. તો આ ગુહ્યતર જ્ઞાન છે, બરોબર, કે ભગવાન કોણ છે અને ભગવાન કેવા છે અને કેટલા મહાન છે. ને તો આપણે ભગવાનની મહાનતા વિશે જાણીશું, બરોબર. તો ચોક્કસ આપણે ભગવાનને પ્રેમ કરી શકીશું, બરોબર. આમાં આપણને એમ લાગશે કે તો ભગવાનને પ્રેમ કરીશું તો પછી મારા માતા પિતાને ક્યારે પ્રેમ કરીશું, મારી પત્નીને ક્યારે પ્રેમ કરીશું, બાળકોને પ્રેમ કરીશું. પણ કેવું છે કે ભગવાન કેવું છે, પેલું મૂળ, બરોબર ને, કે જેવી રીતે કોઈ વ્યક્તિ પાંદડાને પાણી પીવડાવે, બરોબર, તો કઈ એને મૂળનું પોષણ ના થાય, મૂળ સુકાઈ જાય. પણ જો મૂળની અંદર મૂળની અંદર જો પાણી આપવામાં આવે તો ઝાડ કેવું તંદુરસ્ત રહે. એવી રીતે ભગવાન બધાનું મૂળ છે. જો તમે ભગવાનને પ્રેમ કરશો તો બધા જ એને પ્રેમ કરતા થઈ જાય, બરોબર ને. તમે જો છો કે જે ગુરુ મહારાજ છે, બરોબર ને, તો એમને બિલકુલ ભગવાનની ભક્તિ માટે આખું જીવન સમર્પિત કર્યું છે, બરોબર. અત્યારે લાખો લોકો એમને કેટલા પ્રેમ કરે છે. અને તમે જુઓ કે કોઈ એના ઘણી વાર તો મા બાપની અંદર કેવું છે, મા બાપની પણ એટલી સેવા એમના દીકરાઓ નથી કરતા, હે ને. પણ ત્યાં આગળ ગુરુ મહારાજને બિલકુલ એમને ચલાવીના હલાવીના, બરોબર ને, આખા શરીરથી માંડીને કેટલી જબરજસ્ત સેવા કરે છે. કેમ કે એમને શું કર્યું છે, એમને કૃષ્ણને પ્રેમ કર્યો છે. અને કૃષ્ણને જો પ્રેમ કરો એટલે પાછળ જે હોય, બરોબર ને, પાછળ જે આપણા સગા સંબંધી, બરોબર, બધા જ એને પ્રેમ કરે, બરોબર. પણ આ કેવું છે, જ્યાં સુધી એને સમજાય ને, અમુકનો જન્મ એવો થયો હોય કે ભગવાનની ભક્તિનો વિરોધ કરવા માટે, તો આ લોકો ના સમજી શકે. પણ જે ભગવાનનો ભક્ત છે ચોક્કસ સમજી શકે. ખરેખર જ્યારે તમે જોઈશું આગળ, જેમ જેમ આગળ વધશું, જ્યારે ભગવાનનો કોઈ ભક્ત બને છે ને, હે ને, ત્યારે એના પિતૃઓ નાચવા લાગે છે. હા, કે ભગવાનનો ભક્ત બની ગયો, અમે અહીંથી મુક્ત થઈશું. તો એને અત્યંત ખુશી હોય છે. અને જે જીવો અત્યારે ભલે અજ્ઞાનની અંદર છે, કે તમે ભક્તિની અંદર જોડાયા છો તો તમારો વિરોધ કરતા હશે, ગમે તે કરતા હશે, બરોબર. પણ એમને પણ ખૂબ ગમે, બરોબર ને, કે આગળ જતા એમનો પણ એવો ભાવ. ઘણી વાર કેવું છે, આપણે ભક્તિની અંદર જોડાય ને એટલે એ લોકો ખૂબ જ વિરોધ કરે, પરિવારના લોકો અને બધા જ વિરોધ કરતા હોય. પણ પછી જ્યારે વર્તન એવું હોય, બરોબર ને, આપણું એવું આચરણ હોય, ત્યારે આપણે બહાર જઈએ, બરોબર, બહાર જઈએ એટલે તરત જ બધા લોકો જોવે કે ના, કે હવે એનું જો ઉઠવા ચાલવા બોલવાનું બધું કેટલું વ્યવસ્થિત થયું છે, એનું આચરણ પણ સારું છે, એને બહુ એવું બધું શીખવવું નથી પડતું, અને એને જોઈને બધા લોકો શીખે છે. તો પછી આવા લોકો જાય એટલે તરત જ એ લોકો કંઈક મિસ્ટેક કરે ને એટલે બીજા લોકો પણ કે જો તમારા પેલા જે આ વ્યક્તિ છે એ સારું ભક્ત છે અને સારું એવું વર્તન કરે, તમે કેમ આવું કરો છો. તો એમને પણ થોડોક અમુક ક્ષોભ લાગે. થોડીક વાર અમે પોતે પણ સુધારવાની કોશિશ કરે, હે ને. તો આવી બધી ઘણી બધી એવી ઘટનાઓ થતી. પણ આપણે કેવું છે, આપણે એવી બધી આશા નથી રાખવાની. આપણે કેવું છે, ભગવાન બાજુ ચાલવાનું છે, બરોબર ને.
તો આપણે થોડું ઘણું રિવિઝન કરી લઈએ બરોબર. ગઈકાલના અધ્યાયની અંદર કોઈ બતાવે ઈચ્છા છે, કોઈને બતાવવાની ઈચ્છા? તો હું થોડું રિવિઝન કરી લઈએ બરોબર ને. રેખા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, ગઈકાલે માતાજી શું જોયું થોડું બતાવી શકો છો માતાજી? થોડા બીજા બીજી લાગે છે તમે હા, વાર જવાબ આપતા કે. હા માતાજી. આપણે ધ્યાન યોગ 1 થી 6 અધ્યાય ભગવાન મતલબ પેલા ગેરમાં જ ગાડી હાલે છે. 7મા અધ્યાયમાં ભગવાન સેકન્ડ ગેરમાં આવશે. એની અંદર ભગવાન એમ કે છે કે આ જે ધ્યાન યોગ છે ને એ એટલું મતલબ સરળ એટલે અર્જુન એક્ઝામ્પલ આપીને બતાવે છે કે ભાઈ એટલું સરળ નથી. તું માનીશ કે હું બધું ત્યાગ કરી અને બેસી જાઉં તો એવું કઈ થશે નહીં. ધ્યાનના પછી સ્ટેપ દેખાડે છે કે એની અંદર પણ જે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ તો એકદમ લાસ્ટમાં આવે છે. પછી કે સમાધિમાં તમે લાગી જાઓ પછી પણ સમાધિમાં તો કલયુગની અંદર તમે લાગી જાઓ ત્યાં સ્ટેજ સુધી તમે પહોંચી જ નહીં શકો એમ. પણ તો પણ તમે જો હજી હા તો પછી દીવાનું એક્ઝામ્પલ આપે છે કે દીવો કેવી રીતના. તો આપણે પણ જયારે ભક્તિ આજે યોગ કરશું એનામાં જયારે આપણે જોડાશું તો ત્યારે પણ આપણે જે ખાવું, પીવું, ઉઠવું બધામાં મતલબ આપણે ધ્યાન રાખવું પડશે. તો જ એના અમુક નિયમો હોય. આપણે જે યોગ કરી તો યોગના નિયમ હોય. તો એ નિયમ પ્રમાણે વેલું ઉઠવું એ બધા નિયમો છે. તો એ પ્રમાણે આપણે ચાલવું પડે. પરંતુ એ તો કલયુગમાં શક્ય છે નહીં. એટલે પછી અંતે કે છે કે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. કર્મયોગ, જ્ઞાન યોગ બધા યોગ કીધા એ બધા એનાથી પણ એક સ્ટેપ પછી હવે 7મા અધ્યાયથી ભગવાન છે આપણે ભક્તિમાં કેવી રીતના મતલબ આપણે મગ્ન થઈએ એના માટે મતલબ એક્ઝામ્પલ સાથે સમજાવશે એની બધી વિભૂતિઓ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી બરોબર ને. તો અર્જુનનો પાછો પ્રશ્ન પ્રગટ થયો બરોબર કે ત્યાગ કરું કે પછી ભક્તિયુક્ત કર્મ કરું. તો ભગવાને કીધું કે ભક્તિયુક્ત કર્મ જ શ્રેષ્ઠ છે. મારો મત છે, તું જાણવા જ ઈચ્છતો હોય તો બરોબર ને. અને પછી ખૂબ સરસ એવા અષ્ટાંગ યોગ પણ બતાવ્યો બરોબર. અષ્ટાંગ યોગ બતાવ્યો એની અંદર યમ નિયમ આસાન. તો કળિયુગની અંદર જોઈએ છે બરોબર ને. પ્રભુપાદ તો એવું કહે છે અત્યારે બધા જે અષ્ટાંગ યોગ કરાવે છે, યોગ કરાવે છે, એ ખાલી માત્ર ને માત્ર કેવું છે એક આંખો બંધ કરીને એક સુવાની કસરત જ કરાવે છે કે જેનાથી થોડું રિલેક્સ લાગે શરીરને બરોબર ને. બાકી એની અંદર કેવું છે કે મોસ્ટ ઓફ જે એક્ઝેક્ટ છે ભગવાનનું જે સ્મરણ કરવાનું છે એ તો કોઈ કરાવતું જ નથી બરોબર. અને ભગવાન આપણને ધ્યાન યોગની અંદર પણ વારંવાર કહે છે કે મારું ચિંતન કરવાનું છે, મારા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો એ લોકો તો કોઈ બિંદુ, કોઈ ટપકા પર, કોઈ દીવા પર આપણને કોન્સન્ટ્રેટ કરાવે અને અમુક લોકો તો નિરાકારની અંદર કરાવડાવે. હવે નિરાકારની અંદર શું જોવાનું બરોબર? એક પ્રકાશને જોવાનો બરોબર. એવી રીતે દીવાની પ્રેક્ટિસ કરાવતા હોય. આ બધું ઘણું બધું કન્ફ્યુઝન છે બરોબર. અને એ આપણા કળિયુગની અંદર બિલકુલ હાર છે. અને ભગવાને અર્જુન પણ કીધું, શું કીધું? કે ભગવાન આ જે તમે પદ્ધતિ બતાવો છો એ મને અત્યંત મુશ્કેલ લાગે છે બરોબર. અને એવું નથી પણ ભગવાન પણ કહે છે, શું કહે છે કે ભગવાન એવું કહે છે કે જો તું તારી વાત સાચી છે બરોબર ને કે અઘરું છે બરોબર. પણ યથાયોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા થઈ શકે. યથાયોગ્ય અભ્યાસ એટલે ડૂઝ અને ડોન્ટ બરોબર. તો શું શું કરવું જોઈએ બરોબર? કે વહેલા ઉઠવું જોઈએ, જપમાળા કરવી જોઈએ બરોબર ને. ભગવદ્ ગીતા, ભાગવતમ કરવું જોઈએ. આપણો એ અભ્યાસ ચાલે છે બરોબર. અને ભગવાનને પ્રસાદ અર્પણ કરવો જોઈએ. પછી આપણે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરવી જોઈએ, એ પણ ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ તો બધું યજ્ઞ થશે. તો આવી રીતે આપણે ચાલતા જઈએ પછી ધીમે ધીમે આપણે આગળ વધી શકીએ છીએ. અને બીજું કે વૈરાગ્ય દ્વારા તો ડોન્ટ બરોબર ને. કે ડોન્ટ એટલે કે આ નથી કરવાનું જે આપણને ભક્તિમાંથી દૂર લઈ જાય છે. એવી વસ્તુથી થોડા આપણે દૂર રહીએ બરોબર. તો એના માટે આપણે પ્રયત્ન કરીએ. પણ તમે જ્યારે બિલકુલ શું થશે કે જ્યારે સારા લેવલ પર આપણે પહોંચી જઈએ તો ભગવાને શું કીધું કે જે યોગની અંદર સ્થિર થયેલો છે, યોગારૂઢ છે બરોબર ને, તો શું કરે છે એ સુખ અને દુઃખની અંદર બિલકુલ સમાન ભાવે જોવે છે. એટલે ઘણી વાર કેવું છે એવા મીન્સ ખરાબ ડેન્જર લોકો જોડે સાથે જાય બરોબર. અને સારા લોકો સાથે પણ એ જાય બરોબર. એને કંઈ એ પ્રભાવિત ના કરી શકે. કેમ કે જ્ઞાનની અંદર બિલકુલ કેવું છે દૃઢ હોય, દૃઢ નિશ્ચય હોય. પછી એને કંઈ કરી ના શકે. પણ જ્યારે આપણે શરૂઆતની અંદર જ્યારે આપણે ઇનિશિયલી આપણે જોડાયેલા હોય ત્યારે આવું બધું થોડું ધ્યાન રાખવું પડે બરોબર ને. પણ પછી તો પછી કઈ ચિંતા ના હોય. ભલે ભલે ને પછી ગમે તેમ પેલું કે ને પ્રભુપાદ એમ કે ચાલો તમારે બધાને બધા ત્યાં વૃંદાવનમાં શાંતિથી જપમાળા કરતા હોય છે તો બીજે દિવસ પ્રભુપાદ એવું કે કાલથી તમારે પાકિસ્તાન જવાનું છે, ત્યાં જઈને પ્રચાર કરવાનો છે
બરોબર ને? તો પછી ભક્તો તૈયાર થઈ જાય છે અને ઘણી બધી ઘટનાઓ એવી બધી એમની જોડે અન્યાય થાય પણ છતાં પણ એ સ્થિર રહી શકે કે આ મૃત્યુ છે બરોબર નિશ્ચિત છે બરોબર. અને અહીંયા આગળ કેવું છે સ્મરણ કરતા કરતા શરીર છોડવાનું છે અને કૃષ્ણ ભાવના રીતે શરીર છોડવાનું છે. તો ભગવાન કહે છે કે હું અહમ સુલભ પાર્થ, હું સુલભ છું. પછી કોંતે હે પ્રતિજાની નમે ભક્ત્યા પ્રયસતી, અર્જુન એવું જાહેર કરતા મારા ભક્તનો કોઈ દર નાશ ના થાય. તો આ બધું રિયાલિટી છે બરોબર ને? પણ આવી રીતે ક્યારે છે મનની અંદર ક્યારે પણ આવી રીતે જ્યારે કરીએ છીએ આપણે બરોબર સાધના, તો એક ખૂબ સરસ એવું દ્રષ્ટાંત પણ છે સાઉથના બ્રાહ્મણની અંદર. તો એ બ્રાહ્મણ શું હોય છે કે પોતે ખૂબ ગરીબ હોય છે અને શું કરે છે તો એ પોતે ભગવાનની એવી ભોગ ધરાવવાની ને એવી બધી સેવા નથી કરી શકતા. તો કાવેરી નદીના કાંઠે જાય છે અને પછી ભગવાનની સાધનાની અંદર મનની અંદર વિચારે છે કે મારે આજે ખૂબ સરસ ભગવાનને ખીર બનાવીને અર્પણ કરવી છે. તો પોતે મનની અંદર જ પોતે કરિયાણાની દુકાને જાય છે, દૂધવાળાની દુકાને જાય છે, ઘી, કરિયાણું, દૂધ, સાકર બધું લાવે છે બરોબર. અને પછી મનની અંદર જ પોતે ભગવાન માટે પ્રસાદ બનાવે છે બરોબર. અને પ્રસાદ અર્પણ કર્યા પછી શું કરે? હરે કૃષ્ણ. તો પ્રસાદ અર્પણ કર્યા પછી પોતે એ પ્રસાદને ભગવાનને અર્પણ કરે છે બરોબર. પણ અર્પણ કર્યા પછી એને પોતાને યાદ આવે છે કે ખરેખર હું એ ઠંડુ તો કર્યું નથી બરોબર. એટલે શું કરે છે કે હાથ લાંબો કરીને જે ખીરની અંદર પોતે આંગળી નાખે છે તો એની દાજી જાય છે બરોબર. તો દાજી જાય છે એટલે તરત જ ભાનની અંદર આવી જાય છે બરોબર. અને પછી પોતાને રિયલાઇઝ થાય છે કે અને કેમ કે એ કેવું છે કે ઉચ્ચ અવસ્થાની અંદર હતા બરોબર ને, કે બિલકુલ લાગણીની અંદર હતા. એટલે કેવું છે કે આ વસ્તુને સમજી શકે એટલે તરત જ પેલે થઈ જાય છે બરોબર. અને ભાનની અંદર આવી જાય છે અને ખૂબ સરસ એવી ભક્તિ કરે છે. અને ચોક્કસ આવી રીતે કેવું છે જ્યારે આપણે માનસિક ભોગ ધરાવીએ છીએ ત્યારે પણ ભગવાન ચોક્કસ સ્વીકારે છે. પણ પેલું કેવું છે કે જે બિલકુલ એની ખરાબ પરિસ્થિતિ છે એ મીન્સ શું કહેવાય કે જેવી રીતે આપણે ભગવાન કહે છે ને કે જેવી રીતે મને શરણાગત થાય છે એવી રીતે હું એને ફળ આપું છું. પણ ઘણીવાર કાલે પેલું આપણે નહોતા કહેતા દ્રષ્ટાંત કે આપણે જો પહોંચી વળતા હોય બરોબર ને, જો આપણે પહોંચી વળતા હોય તો આપણે જ કરવું જોઈએ બરોબર. અને આપણાથી પહોંચી ના વળે જાય તો આપણે ભક્તોની આપણે હેલ્પ લેવી જોઈએ બરોબર. અને કઈ જ જગ્યાએ પહોંચી ના વળે તો પછી ભગવાન છે બરોબર ને. તો લાસ્ટ એ જ છે જ આપણી જોડે. પણ આપણી જોડે ભગવાને સુવિધા આપી છે, આપણને જ્ઞાન આપ્યું છે, તો આપણે એનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. કેમ કે આપણે ભગવાનને પ્રેમ કરીએ બરોબર. આપણે કોઈને પ્રેમ કરીએ તો આપણે એની જોડે કામ થોડા કરાવીએ બરોબર. આપણે પોતે જાતે કરતા હોઈએ છીએ બરોબર. તો આ વસ્તુ જાણવાની છે. પણ ભગવાન બી ખૂબ જ બરોબર કે પોતાની એવી રિએક્શન આપે છે બરોબર. ઘણીવાર તમને બધાને એમ થાય જેમ જેમ આગળ વધશો ઘણા એવા ભક્તો છે આપણી સાથે બરોબર ને. તો શરૂઆતની અંદર કેવું છે ખાલી એને એમનું 12 વર્ષ સુધી એવું કે ને શું કહેવાય કે સતત માળા કરે તો એને એવી ઘણી બધી એવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. એને સામેવાળાનું મીન્સ મનની ભાષા પણ જાણી લે બરોબર. આવું બધું થતું હોય છે બરોબર. પણ અહીંયા આગળ કેવું છે કે આવી બધી સિદ્ધિઓ પાછળ આપણે નથી પડવાનું કેમ કે એ બધી ભૌતિક છે. એ આપણે કશું કામ આપણને લાગતી નથી. ને ઘણીવાર કેવું છે એવા સિદ્ધિ જે બતાવતા હોય એ લોકો ભગવાન તરીકે એને પૂજતા હોય છે. પછી શું થાય કે લોકો ભગવાનને ભૂલી જાય છે અને બિલકુલ આખો એક સમાજ આખો બધો મિસગાઈડ થઈ જાય. તો એ આપણા માટે બરાબર નથી. પણ કેવું છે આપણે ચોક્કસ ભગવાનની સેવા માટે જે આપણાથી ફાવે એટલું બધું કરી શકીએ બરોબર. અને અર્જુન શું કીધું કે જે ભગવાન અર્જુન એવું કીધું કે પછી જો થોડી ઘણી ભક્તિ કરે અને વધારે ભક્તિ કરે ને કદાચ ભક્તિમાંથી પતન થઈ જાય તો શું થશે ભગવાન બરોબર. કે બાવાના બે બકડા કે પેલો ધોબીનો કૂતરો ન ઘરનો કે નહીં ઘાટનો. તો ભગવાન કે તારે ચિંતા કરવાની જરૂર નથી. કે જો જેને કેવું છે કે થોડી ઘણી ભક્તિ કરી છે એને ગર્ભ શ્રીમંત કુટુંબને ત્યાં આગળ જન્મ પ્રાપ્ત થાય છે. અને એના કારણે એને એટલી બધું મહેનત ના કરવી પડે અને સારી રીતે ભક્તિની અંદર એ જોડાઈ શકે, પોતાનું કાર્ય કરી શકે. અને જે વધારે ભક્તિ કરેલી છે એવા વૈષ્ણવને ત્યાં જન્મ પ્રાપ્ત થાય કે એને જન્મતાની સાથે જ એને પેલી ગળથુથી સ્વરૂપે એને ચરણામૃત પ્રાપ્ત થાય બરોબર. તે હવારમાં જેવું જોવે એટલે હરે કૃષ્ણ મંત્ર સંભળાય. તો એવી પરિસ્થિતિ હોય બરોબર. તો એવી પરિસ્થિતિની અંદર ત્યાં આગળ એને જન્મ પ્રાપ્ત થાય તો એને પછી ભક્તિ કરવાની ખૂબ જ ઈઝી થઈ જાય હે ને. તો આ વસ્તુ કીધું કે એને ક્યારેય છીનભીન થતો કોઈ નુકસાન નથી. એટલે જે ભક્તિ યોગ છે બરોબર. તો એના માટે અમને દાખલા તરીકે આ જન્મની અંદર આપણે ડોક્ટર છે તો આપણા આવતા જન્મની અંદર ફરી ડોક્ટર કદાચ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય બનવું હોય તો નવેસરથી પાછું ભણવું પડશે. પણ ભક્તિની અંદર એવું નથી બરોબર. ભક્તિની અંદર કેવું છે કે તમે 5% ભક્તિ કરી છે તો 6%થી શરૂ થશે, 90% ભક્તિ કરી છે તો 91%થી ભક્તિ શરૂ થશે. તો આવી રીતે કેવું છે આવું સાયકલ ચતું એટલે કે મીન્સ ભગવાનની ભક્તિ સહેજે નુકસાનકારક નથી. બીજા અધ્યાયની અંદર કહે છે કે થોડો પણ આ યોગની અંદર જે કાર્ય કરવામાં આવે છે મારી પ્રસન્નતા તે કરવામાં આવે છે એની અંદર સહેજે નુકસાન નથી
બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાની છે કે જ્યારે ભગવાનની સેવાની અંદર કોઈ પણ કાર્ય કરવામાં આવે છે એનું નુકસાન નથી. અને ભગવાન ખૂબ સરસ આપણને કીધું, બરોબર, લાસ્ટ શ્લોકોની અંદર કે જે કર્મયોગી છે, બરોબર. અને પ્રભુપાદનો તમે ભાવાર્થ વાંચજો, લાસ્ટ જે છે ને એની અંદર પ્રભુપાદ એમ કે છે, ખૂબ સરસ સમજાવે છે આપણને કે જેને કર્મની બહુ ભોગવવાની ઈચ્છા છે, બરોબર, તો શું થાય, એ સકામ કર્મની અંદર લાગે, બરોબર. અને વધારે ભોગવવા પછી માટે શું કરે, એ કર્મકાંડ કરે. તો કર્મકાંડ કરે તો શું થાય કે આપણે ચોથા અધ્યાયની અંદર જોયું ને કે બધા જ્ઞાન છે, બધા યજ્ઞો છે, એ જ્ઞાનમાં પરિણમે છે. તો શું થાય, એને એવું જ્ઞાન પ્રાપ્ત થાય કર્મકાંડ કરે એટલે એની ધીમે ધીમે એની કોન્શિયસ વધે, બરોબર. કોન્શિયસ વધે, સારી ચેતના એની શુદ્ધ થાય, તો પછી શું થાય, એને જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત થયા પછી શું થાય, બરોબર, પછી એ પોતે વિચારે કે અષ્ટાંગ યોગ કરવો જોઈએ, તો પછી એવી રીતે અષ્ટાંગ યોગ બાજુ જાય, બરોબર. અને અષ્ટાંગ યોગ કર્યા પછી શું થાય, આખરે એને પછી ખબર પડે કે અષ્ટાંગ યોગ કરીને પણ પછી ભક્તિ પ્રાપ્ત કરવાની છે. કેમ કે નિરાકાર મુક્તિની અંદર તો પછી બ્રહ્મ જ્યોતિની અંદર જ્યારે પ્રવેશ મળે છે ત્યારે એને આનંદ આવતો નથી. કેમ કે જે આપણો આત્મા છે એ આનંદ સ્વરૂપ છે, ભગવાનની જેમ સચ્ચિદાનંદ છે. હવે ત્યાં આગળ એને એક જગ્યાએ લટકાવી રાખવામાં આવે છે તો એને પસંદ ના પડે, એટલે ફરી પાછો બીજો જન્મ માગીને પછી પાછો ભક્તિની અંદર લાગે છે. તો આ સાયકલ આવી રીતે ચાલતું હોય અને ઘણા ઘણા ભક્તો હોય ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવત ધામ જઈ શકે, બરોબર. પણ આ કળિયુગની અંદર બિલકુલ પોસિબલ નથી. એટલા માટે પ્રભુપાદ આપણને સીધો જ ભક્તિ યોગ પર કે કર્મકાંડ નહીં, બરોબર, કે કર્મયોગ, જ્ઞાન યોગ, બરોબર, પછી ધ્યાન યોગ, બરોબર, અષ્ટાંગ યોગ અને ઉપર ભક્તિ યોગ. તો આપણને ડાયરેક્ટ સીડી આપે છે કે આપણને ભક્તિ યોગ સુધી. તો અહીંયા આગળ આપણે કેવું છે, એટલા માટે આ ભક્તિની અંદર આપણે લાગવું જોઈએ, બરોબર. એટલા માટે પછી શું કહે ભગવાન કે બધા જ યોગી કરતા ભક્તિ યોગી મને ખૂબ જ પ્રિય છે અને મારો મત છે. અને પછી આગળ આગળ તમે જોઈશું તો એકવાર ચૈતન્ય મહાપ્રભુજી, બરોબર ને, ચૈતન્ય મહાપ્રભુજી જ્યારે સાઉથની અંદર મુલાકાત કરે છે, બરોબર. તો એક ટેમ્પલની અંદર જ્યારે મુલાકાતમાં અંદર જાય છે તો બધા ઘણા બધા એવા ભગવદ્ ગીતાના શ્લોકોનું રિસાઇટેશન કરતા હોય છે બધા એવા બ્રાહ્મણો, બરોબર ને. તો એક બ્રાહ્મણ હોય છે, બરોબર, એનું ઓછું ભણેલા હોય છે. પછી એ ભક્ત શું કરતા હોય છે કે ખાલી એમ ભગવદ્ ગીતાને હાથમાં લઈને પછી એમ આંખમાંથી આંસુ પડતા હોય છે એની અંદર, બરોબર ને, આંખો અંદર આંસુ આંસુ પડતા હોય છે. એટલે ચૈતન્ય મહાપ્રભુજી એમને મળે છે એટલે તરત જ પૂછે છે એને કે તમે કેમ, આંખમાંથી તમને કેમ આંસુ આવે છે. તો એ બ્રાહ્મણ એવું કહે છે કે બીજા ખૂબ સરસ એવું પારાયણ કરી રહ્યા છે પણ પ્રભુ મને તો કંઈ આવડતું નથી, મને વાંચતાય નથી આવડતું. પણ પ્રભુ હું એટલા માટે રડું છું કે મને એની કોઈ ગમ નથી આવડતું. પણ જ્યારે મેં આ સાંભળ્યું છે અને આ ચિત્રની અંદર જોઉં છું કે આ અનંત બ્રહ્માંડોના સ્વામી, બરોબર ને, એ જે અનંત ઐશ્વર્યોના સ્વામી અત્યારે કેવું અર્જુનના એક સારથી સામાન્ય વ્યક્તિ થઈને અર્જુનની અત્યારે સેવા કરી રહ્યા છે અને એક રથ ચલાવી રહ્યા છે, બરોબર, કે એના રથને ઘોડોને અનાજ પેલું શું કહેવાય ઘાસચારો આપી રહ્યા છે. અને અર્જુન ઉતરે ત્યારે એને એ પોતાના હાથ ફેલાવીને પગ મૂકીને નીચે ઉતારે છે. આટલો બધો પ્રેમ કરે છે કે અર્જુન એમના ભક્ત છે ને કેટલો બધો પ્રેમ કરે છે. તો એને કારણે મને આંસુ મારા હૃદયની અંદર મને આંસુ એટલે ભાવને કારણે આ મને આંસુ આવે છે, બરોબર. તો એને કારણે હું આ રડી રહ્યો છું, બરોબર. તો ચૈતન્ય મહાપ્રભુજી તરત જ એને કહે છે, બરોબર ને, કે ખરેખર ભગવાનને તો તમે જ સમજી શક્યા છો, હે ને. કેમ કે ભગવાન કેવું છે, કેમ કે જ્યારે આ જે લાગણી થાય છે, જે ક્યારેક અશ્રુ આવે છે, ક્યારેક આપણને ધ્રુજારી આવે છે, બરોબર ને, ક્યારેક આપણને મૂર્છિત થઈ જાય છે, બરોબર ને. તો આવા બધા અષ્ટ વિકારો પ્રગટ થાય છે, બરોબર ને, જ્યારે ભક્તિની અંદર આગળ વધે છે ત્યારે, બરોબર. તો એ જે બ્રાહ્મણ છે અને ચૈતન્ય મહાપ્રભુજી ખૂબ જ ખુશ થઈ જાય છે અને એમને ગલે લગાવે છે, બરોબર. કે આ જ વસ્તુ જાણવાનું છે કે ભગવાન કેટલા દયાળુ છે, કેટલો આપણને પ્રેમ કરે છે, બરોબર. પણ આપણે ભગવાનના શરણે જતા નથી, બરોબર. સુખદેવ ગોસ્વામી, તમને ખબર છે કે શરૂઆતની અંદર એમનો જન્મ તેવી રીતે થયો કે ખૂબ જ જ્ઞાની હતા, બરોબર. તો એ તો આત્મારામ હતા પોતે અને મીન્સ શું કહેવાય કે બ્રહ્મ જ્ઞાનની અંદર અવસ્થિત હતા, બ્રહ્મ અવસ્થાની અંદર, એટલે એમને નિરાકારનું ટોટલ એમને જ્ઞાન હતું, બરોબર. તો તમે જોશો કે જ્યારે જંગલની અંદર પોતે જતા રહે છે કે મારે માતા પિતા સાથે રહેવું છું તો મને માયા લાગી જશે, બરોબર. તો એટલા માટે શું કરે, ઘર બાર તરત જ છોડી દેશે જેવો જન્મ થાય એવો, બરોબર. અને ખૂબ સરસ એવી ઘટના છે, જ્યારે એ જતા હોય, બરોબર, જે જતા હોય ત્યારે ઘણી બધી સ્ત્રીઓ સ્નાન કરતી હોય છે, બરોબર. પણ શું થાય છે કે સુખદેવ ગોસ્વામી બિલકુલ ત્યાંથી પાસ થાય તો આ લોકોને કઈ અસર થતી નથી,
બરોબર. પણ જ્યારે એની પાછળ એમના જે પિતાજી વ્યાસદેવજી બરોબર પાછળ આવે છે ત્યારે જે સ્ત્રીઓ સ્નાન કરતી હોય છે તરત જ કપડાં વીંટી લે છે બરોબર. કેમ કે સુખદેવ ગોસ્વામી એટલા બધા એમનું તેજ હતું બરોબર બિલકુલ એ શું કહેવાય નગ્ન હતા મીન્સ શું કહેવાય એમને દિગંબર હતા અવસ્થાની અંદર બરોબર. તો એ અવસ્થાની અંદર છતાં એમને કપડાં વીંટ્યા નહીં કેમ કે એમને પણ એટલું ખબર હતી કે આ જે ભગવાનનો ભક્ત છે બરોબર બ્રહ્મચારી છે તો એમને કઈ લેવાની પણ જેવા વ્યાસદેવજી આવ્યા એટલે તરત જ એમને કપડાં પણ અને વ્યાસદેવજી પણ એમની બાજુ જોયું પણ નહીં બરોબર ને. તો આ વસ્તુ શીખવાનું છે. તો એવા બિલકુલ બ્રહ્મની અંદર બિલકુલ નિરાકારની અંદર માનવાવાળા જે સુખદેવ ગોસ્વામી બરોબર કે એમના એમના આવા જવાથી કોઈ જગતને કઈ ફરક નથી પડતો એવા એ દેખાવની અંદર છે બરોબર. તો શું થાય છે જંગલમાં જતા રહ્યા છે અને જંગલમાં ગયા પછી શું થાય છે જ્યારે વ્યાસદેવજીને ચિંતા થાય છે ખરેખર એને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ તો એમના પોતાના શિષ્યોને મોકલે છે અને કહે છે ત્યાં આગળ જઈને તમારે આ શ્લોકોનું રિસાઇટેશન કરવું બરોબર. તો એ 2 શ્લોકનું રિસાઇટેશન કરે છે એની અંદર કેવું છે કે એક એક શ્લોક છે એની અંદર ખૂબ સરસ વર્ણન છે કે એક જે અહો બકિયમ વિષકાલકૂટમ બરોબર ને. તો એની અંદર આખો શ્લોક મને થોડો યાદ નથી. તો એની અંદર કેવું છે કે જે બકી બરોબર બકી એટલે બકાસુરની બેન પૂતના હે ને. તો એ ભગવાન નાના હતા ત્યારે એને સ્તન ઉપર વિષ લગાવીને મારવા માટે આવી પણ ભગવાન કેટલા દયાળુ છે બરોબર કે એના જે સ્તનના દૂધની સાથે એનું શું કહેવાય કે એનો પ્રાણ પણ ખેંચી લીધા અને એને યશોદા માયા યશોદા માતા જેટલી જ મુક્તિ પ્રદાન કરી એટલું જ એને આપ્યું કેમ કે એ માના ભાવથી આપી દીધી. તો આવા દયાળુ ભગવાનના શરણે કેમ ના જવું જોઈએ. તો આ બધા દયાળુ છે બરોબર. અને બીજો શ્લોક એવો હતો કે ભગવાને પીતાંબર ધારણ કર્યા છે મુરલી ધારણ કરે છે સુંદર દેખાય છે બરોબર ને. તો શ્યામ વર્ણ છે મેઘ વર્ણ છે એવા વર્ણન કરવામાં આવે છે એ શ્લોકની અંદર બરોબર. તો આ 2 શ્લોકથી જ બિલકુલ સુખદેવ ગોસ્વામી બરોબર આકૃષ્ટ થાય છે અને બધું આખું ભાગવતમનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને એ જ સુખદેવ ગોસ્વામી જ્યારે બરોબર ને કે ગોપીઓની જે લીલાઓનું વર્ણન કરે છે ત્યારે કેટલું જબરજસ્ત હોય છે બરોબર ને. તો એ પોતે બ્રહ્મચારી છે મીન્સ નૈષ્ટિક બ્રહ્મચારી પહેલેથી જ બિલકુલ બ્રહ્મની અંદર અવસ્થિત છે. તો એવા બ્રહ્મચારી જ્યારે વ્યક્તિ જ્યારે પેલે કરે તો બિલકુલ આપણે મિસગાઈડ કોઈ ના થાય બરોબર. એટલા માટે જ આપણને પ્રભુપાદ કહે છે બરોબર કે આ પરમેશ્વરનું ઐશ્વર્ય ભગવાન કેટલા મહાન છે એ તમે જાણો. કે હંમેશા કેવું છે તમે ભાગવતમ જો જોતા હશે ને તો મોસ્ટ ઓફ વક્તાઓ કેવું કરે કે તમને 9 અધ્યાય સુધી ના સીધા એ 10મા અધ્યાયની 10મા સ્કંદની અંદર લઈ જાય જ્યાં આગળ ભગવાનની અંતરંગ લીલાઓ છે બરોબર ને જે ગોપીઓ સાથેની લીલાઓ છે એની અંદર તરત આ લોકો લઈ જતા હોય છે. કેમ કે લોકોને બી કેવું છે અત્યારે તો લોકો બી એવા છે બધા એન્ટરટેનમેન્ટ વાળા છે મજા કરવા વાળા. તો શું કેવી રીતે કરે અને એ અવસ્થાની અંદર ના હોય એટલે તરત જ કેવું છે એને કંઈ જ્ઞાન પ્રાપ્ત ના થાય બરોબર. તો પ્રભુપાદ એવું કહે છે કે તમારે શરૂઆતથી જ આપણે શરૂઆતની અંદર ભગવાન પ્રભુપાદ તો સુખદેવ ગોસ્વામીનો જન્મ બરોબર પરીક્ષિત મહારાજનો જન્મ બધું જ આખા ભક્તોનો જન્મ અને ભગવાન વિશે અને તમે જોશો ને કે સૃષ્ટિની જે લીલા છે 8-9 વખત રિપીટ કરે છે ભાગવતમની અંદર રિપીટ થાય છે. તો એનાથી આપણને ખબર પડે કે ભગવાન કેટલા બધા મહાન છે. અને પછી આપણે ભક્તિની અંદર લાગીએ ત્યારે આપણને ખબર પડે કે ભગવાનની બધી જ ઇન્દ્રિયો સંપૂર્ણ છે. ભગવાન કોઈ પણ ઇન્દ્રિય દ્વારા કોઈ પણ કાર્ય કરી શકે છે. નહીં તો નોર્મલ અવસ્થાની અંદર કેવું છે કે ભગવાનને તો 10-10 પુત્રો છે. તો આપણને એવું વિચારે કે ભગવાન તો કેટલા બધા વિકારી છે બરોબર ને એવું લાગે પણ કેવું ભગવાનને એ કરવાની કોઈ જરૂર નથી. ભગવાન માત્ર દ્રષ્ટિપાત કરીને અસંખ્ય જીવોને પ્રગટ કરી શકે જ્યારે બ્રહ્માંડનું સર્જન થાય છે ત્યારે બરોબર. તો ભગવાન આવા મહાન છે બરોબર. આપણે ધીમે ધીમે આગળ વધવાની કોશિશ કરીએ બરોબર જેમ જેમ આપણે ભગવાન વિશે જાણીશું બરોબર. તો ચોક્કસ આપણે બધી આ ચર્ચા કરી લીધી ભગવાનને જાણી શકીએ અને ભગવાનને પ્રેમ કરી શકીએ ભગવાનની ભક્તિની અંદર લાગી શકીએ બરોબર. તો ભગવાન અધ્યાયની અંદર આપણને બતાવે છે પહેલા શ્લોકની અંદર શ્રી ભગવાન ઉવાચ મયા અસક્ત મનઃ પાર્થ યોગમ યુજ્યન મદાશ્રય અસંશયમ સર્વગ્રમ મામ યથા જ્ઞાયસી તત્સુણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલે હે પુતા પુત્ર હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈ જાણી શકીશ. તો હવે ભગવાનને કેવી રીતે જાણી શકીએ. તો પહેલી જ આપણી ક્રિયા થાય છે સાંભળવાની બરોબર. મને સાંભળ પર કે કેવી રીતે તત્સુણું. તો આ સાંભળવું એ ખૂબ જ મહત્વનું છે બરોબર ને. તો જ્યારે આપણી ભક્તિની ક્રિયા થાય ને તો તમને ખબર છે 9ધા ભક્તિ છે. તો એની અંદર શ્રવણ કીર્તન વિષ્ણુ સ્મરણ પાદ સેવન અર્ચન વંદન સાખ્ય દાસ્ય આત્મનિવેદન બધું 9ધા ભક્તિ છે બરોબર. 9ધા ભક્તિના 9 પ્રકાર છે એની અંદર પ્રહલાદ મહારાજ આપણને બતાવે છે. તો આપણી સાંભળવાની ક્રિયા થાય ક્યારે થાય સાંભળવાથી થાય. અને આપણો જે સાંભળવાની ક્રિયા એટલા માટે કે આપણો કાન છે ને
કાન છે બધી ઇન્દ્રિયો કરતે ખૂબ સેન્સિટિવ છે. આપણે ઊંઘની અંદર પણ વસ્તુ અમુક સાંભળી શકીએ, બરોબર ને? તો આ અવસ્થાની અંદર ભલે ગાઢ નિંદ્રા અંદર હોય તો ખૂબ સેન્સિટિવ છે. તો કેવું છે, ભગવાન જે પ્રવેશ કરે છે કાન દ્વારા પ્રવેશ કરે છે. તો આપણે ભાવનાથી, બરોબર, બિલકુલ જેવી રીતે પેલા સાઉથના બ્રાહ્મણે કેવું બિલકુલ ભગવાન વિશે જાણ્યું અને પછી કેવી રીતે આમ બિલકુલ ભક્તિની અંદર લાગેલા છે કે કશું કોઈ જ્ઞાન નથી, પણ ભગવાનને પ્રેમપૂર્વક ભાવનાથી, તો ભાવનાની અંદર રહી સાંભળવાનું છે, બરોબર. એટલે બિલકુલ મનને ભગવાનની અંદર લગાવી કે મારે સાંભળવા માટે મારે ખૂબ જરૂર છે, હું અજ્ઞાની છું એવું સમજીને આપણે કે હું કંઈ જ જાણતો નથી એ ભાવથી આપણે જાણવાની કોશિશ કરશું તો આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને સમજાઈ શકાય, બરોબર. અને મારામાં અનુરક્ત થઈને યોગાભ્યાસ કરતો રહેજે. યોગાભ્યાસ એટલે આપણને બતાવ્યું કે આપણને જેવી રીતે માળા કરવાની છે, બરોબર ને, એ સ્મરણ કરવાનું છે, એ બધું યોગાભ્યાસ ભગવાન સાથે જોડાઈને અને સંદેહ રહિત, બરોબર, કે ડાઉટ વગર. કેમ કે હંમેશા આપણે કેવું છે, જે શંકા છે આપણી શ્રદ્ધાનો નાશ કરે. જો આપણને શંકા હશે તો આપણે ક્યારેય ભક્તિની અંદર આગળ વધી નહીં શકીએ. અને આપણી શંકાનું કારણ શું છે, આપણે વારંવાર લેવલ 1 ની અંદર પણ ચર્ચા કરી, બરોબર, કે શરૂઆતની અંદર પેલા જે આપણે જોઈએ છે, બરોબર, કે મુગલો આયા એટલે આપણી જે શું કહેવાય, ગુરુકુળોનો બધો ધ્વંસ કર્યા, બરોબર, અને આપણા પુસ્તકો સળગાવી દીધા, બરોબર. પછી શું આયા, અંગ્રેજો આયા એટલે એમ કીધું કે આ દેશને ગુલામ ના બનાવી શકાય. તો એમને પોતે એક વિધેયક રજૂ કર્યું, એની અંદર લોર્ડ મેકોલોની જે હતા ને અંગ્રેજ, એની જે શિક્ષણ પદ્ધતિ આવી અને એ ભારતની અંદર દાખલ કરવાની અંદર આવી એટલે આ લોકો માત્ર ને માત્ર મૂડીવાદી બને, બરોબર. મૂડીવાદી બને એટલે માત્ર પૈસા કમાવાની અંદર લાગે અને પછી આવી રીતે આ લોકોનું પતન. એટલે એ લોકોએ શરૂઆતની અંદર આવ્યા ત્યારે બ્રાહ્મણોને બધાને ગુરુકુળમાંથી તગેડી મૂક્યા, બરોબર. અને જે આવી આપણું શિક્ષણ આપે એવા બ્રાહ્મણોને પણ પ્રતાડિત કરવાની અંદર આવ્યા, બધાને હેરાન કરવામાં આવ્યા. એટલે કેવું છે, ધીમે ધીમે આપણી ગુરુકુળ સિસ્ટમ તૂટી ગઈ, બરોબર. અને પછી શું થયું કે આપણે દેશ આઝાદ થયો તો આપણા એવા શિક્ષા મંત્રી પણ એવા શરૂઆતની અંદર 2-3 આયા, બરોબર ને. તો એમને શું કર્યું, બિલકુલ યોજનાપૂર્વક બિલકુલ આ સનાતન સંસ્કૃતિનો નષ્ટ કેવી રીતે કરી શકાય એના કારણે આપણને ડાઉટ છે, શંકા છે, બરોબર. પણ જ્યારે આ ભક્તોના શરણે, ભગવદ્ ગીતાના શરણે આવે તો બિલકુલ ક્લિયર થઈ જાય. નહીં તો એ લોકોએ બધું જાતિવાદ ને બધું પોતાના વોટ પ્રાપ્ત કરવા માટે કેવા બધા જાતિવાદ ને બધું કર્યું. અને પછી અત્યારે કેવું છે, બધા આપણા હિન્દુઓ બધા કેવા ડિવાઈડ થયેલા છે, ભલે બીજા અલગ અલગ ધર્મની અંદર ધર્માંતરણ કરે છે, બરોબર. અને બધા કેવો પછી વિરોધ કરતા હોય છે કે જ્યારે એ કન્વર્ટ થાય છે, ચેન્જ થાય છે, પછી જ્યારે સનાતનનો જ વિરોધ કરતા હોય છે, બરોબર. તો આ વસ્તુ છે, બરોબર ને, કે સંદેશ થવાનું કારણ છે કે આપણી એવી પરિસ્થિતિઓ આવી, બરોબર. પરિસ્થિતિ આવી પણ શું છે, સામે સામે શું છે, ભગવાન પણ એમના ભક્તોને મોકલ્યા છે, બરોબર. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુજી પોતે આવ્યા છે અને ઘણા બધા ભક્તો છે, એ શું કહેવાય કે જ્યારે દરેક વખત ભગવાન પોતે નથી આવતા પણ ઘણીવાર કેવું છે, એવા ભક્તોને મોકલે છે અને પાછું સાયકલ ચાલુ થાય છે. તો બરોબર, તો અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, બરોબર ને, કે જે અંગ્રેજો શરૂઆતની અંદર તમને ખબર છે કે જ્યારે અંગ્રેજો જ્યારે પ્રભુપાદ ત્યાં લંડનની અંદર પ્રચાર કરવા માટે જાય છે, બરોબર, ઇંગ્લેન્ડમાં, ત્યારે ત્યાં કેવું છે, ક્રિશ્ચિયન હોય છે. એટલે તરત જ એ લોકો પકડે છે, બરોબર ને, કે પ્રભુપાદને પકડે છે અને તરત જ કહે છે કે શું કામ આવ્યા છો, બરોબર ને, કે અહીંયા આગળ તમારી કઈ જરૂર નથી. કેમ કે આ લોકો કેવું છે, જે ક્રિશ્ચન હોય છે એમને પણ આ વસ્તુ ગમે ને કે કોઈ સનાતનનો પ્રચાર કરે, હે ને. તો પ્રભુપાદ કહે છે કે તમે બધું છે ને લૂંટી લઈ ગયા હતા ને, કે બધું ધન સંપત્તિ, કેમ કે તમને ખબર છે અંગ્રેજો આયા તો શું કર્યું, જે રાજા રજવાડાઓને બધાને કોઈને મારી નાખ્યા હુમલા કરીને, એમની સાથે જે પ્રોપર્ટી હતી, બરોબર, કે એવા હીરા જવેરાત હતું એ બધું લઈને પોતાને ત્યાં લઈ ગયા. તો પ્રભુપાદ કે તમે એક મોટો હીરો ડાયમંડ ભૂલી ગયા હતા, બરોબર, અને એ તમને આપવા આવું છું, બરોબર. તો કે બતાવો શું છે. તો ભગવાન પ્રભુપાદ છે થેલામાંથી ભગવદ્ ગીતા કાઢે છે કે આ ડાયમંડ, કે બરોબર ને, કે ખરેખર આ તમારી પાસે રહી શકે, બરોબર ને. જો આને જાણી લેશો તો આના જેવું આ જગતની અંદર કોઈ મોટો આવો હીરો નથી, બરોબર, કે જે તમને પ્રાપ્ત થશે, બરોબર ને, કે આ જ્ઞાન પ્રાપ્ત થશે. તો ખૂબ સરસ આવા ભગવાનના ભક્તો હોય છે અને કોઈને પણ ભક્તિ આપી શકે છે, બરોબર. તો આ તમે ચિત્ર જુઓ છો, બરોબર ને. હરે કૃષ્ણ બતાવી શકો છો કે આ ચિત્રની અંદર તમને કલર કેવા લાગે છે? હરે કૃષ્ણ, રેખા માતાજી, કૃતિ માતાજી, જીનલ માતાજી, હરે કૃષ્ણ. બધા બીજી છો? હરે કૃષ્ણ. બ્લેક અને ગ્રે. અચ્છા, બ્લેક અને ગ્રીન અલગ અલગ કલર લાગે છે, બરોબર ને. હે, તો આપણને શું થાય કે આપણને ઘણીવાર કેવું છે, આંખો આપણને છેતરી હોય એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ છે, બરોબર ને, કે એક પ્રત્યક્ષ પ્રમાણ. એટલે આપણે કેવું વિચારતા હોય કે જે મને દેખાય ને એ જ સાચું, બાકી હું માનું નહીં, બરોબર. અને બીજું પ્રમાણ હોય છે અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણની અંદર કેવું હોય
કે જ્યારે જો અને તો એ પેલું સાયન્ટિસ્ટો એવું કહે ને કે ઘણો મોટો બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાંથી પછી બધી જે વસ્તુઓ ધીમે ધીમે ઠંડી પડી એટલે પૃથ્વી બની પેલું બન્યું, બરોબર ને? તો એવું જો અને તો વાળી થિયરી હોય. પણ અત્યારે ઘણા બધા અત્યારે બ્લાસ્ટ થાય છે ઇઝરાયલની અંદર, ગાઝાની અંદર, કે કયું સર્જન થાય છે, તો બિલકુલ આ થિયરી બધી ખોટી પડે છે, બરોબર? તો એવી રીતે, અને જે ત્રીજું પ્રમાણ છે જે શાસ્ત્ર પ્રમાણ છે, તો અત્યાર સુધી એ શાસ્ત્રની અંદર જે આ 700 શ્લોકો છે ભગવદ્ ગીતાના અને વેદોના જે શ્લોકો છે એને કોઈ ખોટા છે એમ કોઈ ના કહી શકે, બરોબર ને? કે એ બિલકુલ સત્ય છે. અને એ જ ઇટ ઇઝ આપણા શાસ્ત્રોની અંદર બધું બતાવ્યું છે. વિમાન શાસ્ત્ર બતાવવામાં આવ્યું છે, બરોબર? અને જે આપણી જે શસ્ત્ર વિદ્યા બતાવવામાં આવી છે, બરોબર? જે શસ્ત્ર વિદ્યા, પછી આપણો જે શું કહેવાય, કે આપણે જે આયુર્વેદ વિદ્યા, બરોબર ને? તો બધું પરફેક્ટ છે, બરોબર ને? પણ આપણને કેવું છે, શંકા ના હોય, બરોબર? પણ આપણે હંમેશા કેવું છે, જે દેખાય એ સાચું એવી રીતે માનતા હોય, બરોબર? તો અહીંયા આગળ પ્રભુ જે રીતે અક્ષય પ્રભુજીએ શું કીધું કે ઉપરનો અને નીચેનો કલર અલગ છે, બરોબર ને? પણ જો તમે વચ્ચે કોઈ પણ વસ્તુને આંગળી મૂકી દો, બરોબર, તો આપણને ખબર પડશે, જો અહીંયા આગળ મેં મૂકી, બરોબર ને? શું છે? એકચ્યુઅલી આંખોનો ભાસ છે. તમારા મોબાઈલની અંદર પણ તમે આ પ્રેક્ટિસ કરી શકો છો, બરોબર? તમે જોશો, હે ને? તો તમને છે ને એક જ કલર છે, પણ આપણી કેવું છે, આપણી આંખો ખોટી પડે છે, હે ને? તો એને કારણે આપણને આવું આવું આપણને લાગે છે, બરોબર? કે તો આપણી શું છે કે આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે. કેમ કે જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અપૂર્ણ ઇન્દ્રિયો દ્વારા, એટલે આપણે પૂરેપૂરું સમજી શકતા નથી. એટલે આપણે કેવું છે, હંમેશા શાસ્ત્રના પ્રમાણમાં જવું, બરોબર? તો શાસ્ત્ર પર આપણે ડાઉટ ના કરીએ તો ચોક્કસ આ બધું જ્ઞાન આપણે સમજી શકીએ, પ્રાપ્ત કરી શકીએ, હે ને? તો સંપૂર્ણ સત્યનું જ્ઞાન આપણને ક્યાં પ્રાપ્ત થાય? તો આપણને ભગવદ્ ગીતાની અંદર પ્રાપ્ત થાય, અને પછી ભાગવતમની અંદર ખૂબ સરસ રીતે આપણે આ વસ્તુને સમજી શકીએ. તો આપણે જોયું, બરોબર, કે ભગવાન વિશે આપણે જાણવાની કોશિશ કરી, તો બરોબર બીજા અધ્યાયની અંદર જોયું કે ભગવત અનુભૂતિ ત્રણ દ્વારા પ્રાપ્ત થાય, કે બ્રહ્મજ્યોતિ, બરોબર, કે બ્રહ્મ તરીકે, પરમાત્મા તરીકે અને ભગવાન તરીકે. તો બ્રહ્મ તરીકે જે જ્ઞાન છે એ અપૂર્ણ સાક્ષાત્કાર છે, બરોબર ને? કે બ્રહ્મજ્યોતિની અંદર પણ, અને પરમાત્મા સ્વરૂપે એક ક્ષીરોદક્ષાય વિષ્ણુ ચતુર્ભુજ સ્વરૂપે હૃદયની અંદર જે છે એ, બરોબર? તો એ રીતે પણ એ બી આંશિક આંશિક અનુભૂતિ થાય, બરોબર? પણ જ્યારે આપણને સંપૂર્ણ, જ્યારે ભગવાન સાકાર સ્વરૂપે અને દર્શન આપે, બરોબર ને? જે એ અવસ્થા છે એ બિલકુલ સાકાર સ્વરૂપે એ પૂર્ણ અવસ્થા છે, બરોબર? તો આપણે કેવું છે, વિવિધ પ્રક્રિયાઓ હોય છે ભગવાનને સમજવાની, પણ આપણે જે સાકારની અંદર, ભક્તિની અંદર ચાલવાનું છે, અને ચોક્કસ આપણે પૂર્ણ રીતે ભગવાનને સમજવાના છે. તો પૂર્ણ કેવી રીતે સમજી શકાય, બરોબર? શરૂઆતની અંદર નારદજીને પણ આવો પ્રશ્ન થાય છે, જ્યારે બ્રહ્માંડોનું સર્જન થાય છે, ત્યારે એમના પિતા છે બ્રહ્માજીને પૂછે છે કે પિતાજી, બરોબર, તમે જ ભગવાન છો, બરોબર? તો બ્રહ્માજી કે રહેવા દે, બરોબર, કઈ હું ભગવાન નથી, બરોબર? ભગવાન તો કૃષ્ણ છે. ઈશ્વર કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણોના કારણ છે. કે ભગવાન કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ છે, બરોબર? અને એ બધા કારણોના કારણ છે. તો એ છે, બરોબર? તો પછી એમને સમજાઈ જાય છે કે એમના પર ઉપર ઓથોરિટી છે. તો આપણને કેવું છે, આપણને કન્ફ્યુઝન હંમેશા લાગે, બરોબર, કે ઘણી બાબતોની અંદર. પણ જ્યારે શાસ્ત્રની અંદર બિલકુલ આ બધું વર્ણન કરવામાં આવ્યું છે, બરોબર? અને આ જે આપણે જોયું કે અષ્ટાંગ યોગ જોયું, એનું પણ શાસ્ત્રોની અંદર વર્ણન છે. પણ ધીમે ધીમે કેવું છે, આપણે પ્રોગ્રેસ કરીને જાણવાનું છે. તો આપણે નવધા ભક્તિના 9 પ્રકાર છે, બરોબર? તો પહેલું છે આપણને કેવું, શ્રવણ. તો શ્રવણ છે તો કોણે કર્યું? તો પરીક્ષિત મહારાજ, બરોબર, એમને દ્વારા શ્રવણ કર્યું. કીર્તન તો સુખદેવ ગોસ્વામી, મીરાબાઈ, બરોબર. પછી સ્મરણ, તો સ્મરણ કોને કર્યું? તો મીન્સ આપણે પ્રહલાદ મહારાજ. કે પ્રહલાદ મહારાજને તો બિલકુલ બંધન હતું, બરોબર? એમને તો ભગવાનનું નામ લેતો એમને કેટલું બધું પ્રતાડિત કરવાનું હતું, નિત્ય સ્મરણ કરે, બરોબર. પાદ સેવન દ્વારા લક્ષ્મી માતાએ ભગવાનને પ્રસન્ન કર્યા. પછી અર્ચન, બરોબર, તો પૃથુ મહારાજે અર્ચન દ્વારા ભગવત પ્રાપ્તિ કરી. પછી અક્રૂરજી, પાદ સેવન, જ્યારે અક્રૂરજી જાય છે અને જે રીતિની વ્રજની રજની અંદર જ્યારે ભગવાનના જે ચરણ પડેલા આવે છે એને નમસ્કાર કરવાથી એમને ભગવત પ્રાપ્તિ કરી. હનુમાનજી જે દાસ્ય ભાવની અંદર ભગવાન શ્રીરામને પ્રાપ્ત કર્યા. અર્જુનજી શું કહે, સખ્ય ભાવની અંદર. અને બલિ મહારાજે શું કર્યું? પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, બરોબર. પોતે ખબર છે ને, ખૂબ સરસ ઘટના છે, બરોબર. બલિ રાજાને તો એવું કીધું, બરોબર, કે આજે વામન દેવ છે, બરોબર, એ સાક્ષાત વિષ્ણુ છે. બલિ તારું બધું જ લઈ લેશે. એમના જે ગુરુ છે શુક્રાચાર્ય, બરોબર ને? તો શુક્રાચાર્ય એ કીધું, બરોબર. તો પણ બલિ મહારાજ માયના નહીં, બરોબર ને? અને પોતે શું કર્યું? બધું જ અર્પણ કરી દીધું. જો ભગવાન સ્વયં આપતા હોય તો કેમ ના આપવું જોઈએ? બધું જ આપી દેવું જોઈએ, બરોબર. તો શું કર્યું એમને પોતાના ગુરુનો પણ ત્યાગ કર્યો, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાની છે કે જ્યારે આપણને કોઈ વ્યક્તિ આપણને કૃષ્ણ બાજુ, નારાયણ બાજુ, વિષ્ણુ બાજુ નથી લઈ જતા, તો એવા ભક્તો પણ આપણે એને પણ ત્યાગ કરીને આપણે જે કૃષ્ણ બાજુ લઈ શકીએ, જેનાથી આપણને આ બધું જ જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર. તો આપણે કોઈ પણ એક વસ્તુની અંદર લાગી શકીએ તો ચોક્કસ આપણને ખૂબ જ
શું કહેવાય કે આપણે ભગવાનની પૂર્ણ ભક્તિને પ્રાપ્ત કરી શકીએ, બરોબર. પણ આપણને કહે છે આપણે કોઈ પણ 2-3 વસ્તુની અંદર લાગીએ તો પણ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. તો જેટલું આપણાથી બને, બરોબર, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, બધું જ આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. હરે ભગવાનની કૃપાથી હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ, બરોબર. સ્ટોપ કરો, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાની છે. તો આગળ જોઈએ કે નવધા ભક્તિ દ્વારા આપણને ભગવત પ્રાપ્ત થઈ શકે છે. હરે કૃષ્ણ. સ્કીન ચોટી ગઈ છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રભુજી સ્કીન દેખાય છે? ઓકે, હા ઠીક છે. જો બીજા શ્લોકની અંદર જોઈએ. દેખાય છે. ઓકે પ્રભુ. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વ્યાખ્યામ્ય શેષતઃ યજ્ઞાત્વા નેહમ ભૂયો અજ્ઞાત્વમ્ય વિશિષ્યતે. તો હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિયગમ્ય જ્ઞાન તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં. તો ભગવાન પૂર્ણ બતાવે છે, કેમ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. તો એમના દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય એ પૂર્ણ જ છે, બરોબર. તો અહીંયા આગળ શું કીધું? ઇન્દ્રિયગમ્ય. ઇન્દ્રિયગમ્ય એટલે આપણી આંખો દ્વારા, જીભ દ્વારા, બરોબર, ચામડી દ્વારા, બરોબર, કે કાન દ્વારા, નાક દ્વારા જે આપણે જાણી શકીએ એવું ઇન્દ્રિયગમ્ય, બરોબર, પ્રેક્ટિકલી જ્ઞાન, બરોબર. અને દિવ્ય, દિવ્ય એટલે આ જાણ્યા પછી આપણી ચેતનાની અંદર, આપણી કોન્શિયસની અંદર ચેન્જ કરે છે, બરોબર. ગમે તે વ્યક્તિ વર્તન કરતો હોય, બરોબર ને, પણ જ્યારે આવું આ ભગવદ્ ગીતાનું જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે તો બિલકુલ એનો આહાર, વિચાર બધું જ, એનું આચરણ બધું જ ચેન્જ થઈ જાય છે. તો ટ્રાન્સેન્ડેન્ટલ છે, લોકોના જીવનની અંદર પરિવર્તન લાવે છે. એટલે આ જ્ઞાન છે શુષ્ક જ્ઞાન નથી. જ્ઞાન એટલે કેવું છે? કોઈ પણ જ્ઞાન જેને પ્રાપ્ત કરી લીધું. અને વિજ્ઞાન એટલે એને પ્રેક્ટિકલી એપ્લાય કરીએ. દાખલા તરીકે આપણે સ્કૂલની અંદર આપણને ટીચર શીખવાડે કે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક લઈશું અને લેબોરેટરીની અંદર બંનેને ભેગા કરીશું તો H2O બનશે, બરોબર ને. તો શું થાય કે આપણને પછી શું થાય? આપણને પાણી પ્રાપ્ત થાય અને પછી એનો આપણે સ્વાદ લઈ શકીએ, બરોબર ને. એવી રીતે જેવી રીતે ભગવાન અહીંયા આગળ આપણને બતાવે છે એવી રીતે આપણે પ્રેક્ટિકલ કરીએ તો આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય અને પછી એવા અનુભવ પ્રાપ્ત થાય અને એનાથી આપણે ભગવાનની જેમ, જેવી રીતે ભગવાન સચ્ચિદાનંદ છે એવી રીતે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે આનંદની અંદર રહી શકીએ, બરોબર. એટલા માટે અર્જુનજીને અહીં આગળ કહે છે કે આને જાણવા યોગ્ય કશું જ બાકી નહીં રહેશે. કેમ કે આપણે દરેકની ઈચ્છા શું હોય? આનંદમાં રહેવાની ઈચ્છા હોય. કોઈને દુઃખી થવાની ઈચ્છા હોય છે? કોઈને નહીં, બરોબર. હંમેશા મૂળની અંદર રહેવાની ઈચ્છા હોય છે. કોઈને દુઃખી નથી, કોઈને અપમાન કરવાની ઈચ્છા નથી, કોઈનું લઈ લેવાની ઈચ્છા નથી, બરોબર. પણ આપણે પેલું અર્જુને કીધું ને કે રજોગુણથી ઉત્પન્ન થતો કામ એ મહાપાપી શત્રુ છે. તો આપણે રજોગુણની અંદર હોઈએ છીએ, તમોગુણની અંદર હોઈએ છીએ, બરોબર. એને કારણે આ વસ્તુ થાય છે. પણ આપણને ભગવાન ખૂબ સરસ રજોગુણ, તમોગુણ વિશે બી 14મા અધ્યાયની અંદર બતાવશે, બરોબર. આ જાણ્યા પછી બિલકુલ શાંત થઈ જાય, હે ને. તો કેવું છે કે આ અસાધારણ જ્ઞાન નથી, બરોબર. તો આ ગુણાતીત જ્ઞાન છે. પરમેશ્વરનું જ્ઞાન કેવું છે? ગુણાતીત, શુદ્ધ ભક્તિ, બરોબર ને. કે જે પેલું શું કહેવાય? શુદ્ધ સત્વની અંદર, બરોબર, કે રજોગુણ તમોગુણની સીધું શુદ્ધ સત્વની અંદર. તો ભગવાન શ્રી કૃષ્ણની જે આપણે કાર્ય સેવા કરવામાં આવે છે બધી જ શુદ્ધ સત્વની અંદર હોય છે, બરોબર. તો કોણ જાણી શકે? હરે કૃષ્ણ. કોણ જાણી શકે ભગવાનનું જ્ઞાન? આપણને 4થા અધ્યાયની અંદર બતાવવામાં આવ્યું છે. મીરા માતાજી, હરે કૃષ્ણ. રતિલાલ પ્રભુજી, ભક્ત્યામામ અપી જાનાતે. ભક્તો જાણે. હા, ભક્તો અસીમે સકાચેતી, બરોબર. કોણ જાણી શકે? કે મારો ભક્ત છે અને મારો મિત્ર છે એ જાણી શકે. પછી ભગવાન 9મા અધ્યાયની અંદર કહે છે અનસૂય વે, તું મારી ઈર્ષા નથી કરતો, બરોબર ને, એટલા માટે તું આ જ્ઞાન જાણી શકે. પછી 10મા અધ્યાયની અંદર કહે છે પ્રિય માણાય, તું મારો પ્રિય છે, બરોબર. હા, આપણે નહીં કીધું કે તું મારો વહાલો છે, બરોબર ને. આપણે કહીએ છીએ ને તો કોણ સિક્રેટ નોલેજ કોની જોડે શેર થાય? બરોબર, તો આપણા મિત્ર જોડે થાય, બરોબર ને. તો મિત્ર જોડે આપણે વાત કરીએ, બરોબર. આપણી પર્સનલ વાતો કોની જોડે કરીએ? મિત્ર જોડે કરીએ, બરોબર. તો એવી રીતે ભગવાન શું છે? આપણને મિત્ર તરીકે પોતે માને છે, બરોબર. પણ આપણે માનતા નથી, બરોબર. એને લીધે પણ આપણે કેવું છે, જેમે જેમે સેવાની અંદર જોડાશું, બરોબર, શરૂઆતની અંદર બધાનો દાસ્ય ભાવ જ હોય, બરોબર. દાસ્ય ભાવ હોય, પછી મિત્ર ભાવ, બરોબર, પછી વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ, બધા અલગ અલગ ભાવ છે, બધા રસ છે, બરોબર. એવી રીતે જોડાતા હોય છે, બરોબર. પણ આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે અને આ સારી રીતે સમજવાનું છે. એને તો ભક્ત હોવો જરૂરી છે. પછી 3જા શ્લોકની અંદર ભગવાન કહે છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિતત્તિ સિદ્ધયે યયતા અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા માટે પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારોમાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણી શકે છે, બરોબર. તો અહીંયા આગળ કહે છે કે હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, બરોબર. તો આજે સિદ્ધિ પ્રાપ્ત કરવાની બરોબર વાત છે, બરોબર ને. તો કઈ 8 પ્રકારની સિદ્ધિઓ છે, બરોબર ને. કઈ કઈ સિદ્ધિઓ છે? તો અણુમાં, અણીમાં, લધીમાં, બરોબર. પછી
સાષ્ટી, બરોબર. પછી ઘણી બધી એવી સિદ્ધિઓ છે કે જેની અંદર કેવું છે કે મનુષ્ય અગ્નિની અંદર પ્રવેશ કરી શકે, પછી હવાની અંદર ઉડી શકે, બરોબર, અને પાણી પર ચાલી શકે, કોઈના મનની વાત જાણી શકે. તો આવી બધી 8 સિદ્ધિઓ હોય છે, બરોબર. તો હંમેશા મોસ્ટ ઓફ લોકોનું ભક્તિની અંદર આવા શા માટે આવે છે આ લોકો? કે આવી 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે, બરોબર. અને અહીં એમાંથી કેવું છે, અને તો પછી આ જે 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે લોકો પ્રયત્ન કરે છે, તો બીજા લોકો શું કરે છે? બીજા હજારો મનુષ્ય તો એ શેની અંદર લાગેલા છે? કે ભય, નિંદ્રા, મૈથુન અને આહારની અંદર લાગેલા છે, બરોબર. તો તમે જોજો આજુબાજુની અંદર, સમાજની અંદર, ગમે ત્યાં, બરોબર, કે બિલકુલ ગરીબ હશે તો પણ એ ભય, નિંદ્રા, મૈથુન અને આહારની અંદર લાગેલો છે. અને જે પૈસાવાળો હશે, ધનવાન હશે, એ પણ ભય, નિંદ્રા, મૈથુન, આહારની અંદર લાગેલો છે. તો બીજા બધા આ કરી રહ્યા છે, પણ એ ભય, નિંદ્રા, મૈથુન, આહારમાંથી કેવું છે, જ્યારે એને ખબર પડે કે આની અંદર બિલકુલ આ રસ, પેલું ઘણું શરૂઆતની અંદર કેવું છે, જે તમે ફોરેન ડિવોટીનું જોજો તમે, જે બરોબર, એ લોકો સ્વીકારે છે કે અમારી પાસે સુંદર પત્નીઓ હતી, અમારી પાસે એટલું બધું પૈસા હતા, પ્રોપર્ટી હતી, બરોબર ને, અમે બધે જ ફરી શકતા, આખી વર્લ્ડની ટૂર કરી, બરોબર ને, અને સુંદર સુંદર પત્ની પણ છે, બરોબર, ઘણું બધું ભોગવ્યું, બરોબર, અને ઘણા બધા નશા કર્યા, પણ કોઈ જગ્યાએ અમને કઈ રાહત થઈ નહીં, બરોબર, કઈ એમ રિલેક્સ, આપણને રિલેક્સ એટલે પેલું કહેવાય કે પેલું શું કહેવાય ને, કે મનથી જે આપણને આનંદ આવે ને એવું અનુભવાયું નહીં. પણ જ્યારે અમે ભક્તિની અંદર લાગ્યા, બરોબર, તો આ વસ્તુનો સારી રીતે અનુભવ કરી શકીએ, બરોબર ને. તો જ્યારે એવી રીતે થાય છે ત્યારે પછી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, બરોબર, તો સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે અષ્ટસિદ્ધિ, બરોબર છે. પણ ભક્ત માટે કઈ સિદ્ધિ? ભક્ત માટે ભક્તિ પ્રાપ્ત કરવી એ સિદ્ધિ છે, બરોબર. કેમ કે ભક્ત જાણે છે કે આવી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી મને જ ભગવાન માની લેશે અને લોકો ભગવાનને ભજવાનું બંધ કરી દેશે, બરોબર. તો અને તો તમે આજુબાજુની અંદર એવા ઘણા બધાને જોઈ શકો છો, લોકો એને જ ભગવાન માનીને, ગુરુને જ ભગવાન માનીને સેવા કરવા લાગી જાય છે, અને ભગવાન તો બાજુ પર રહી જાય છે, બરોબર. એની જ પૂજા અર્ચના ચાલુ થઈ જાય છે, અને પછી જ્ઞાન પ્રાપ્ત કરતું નથી. પછી આવું જે આધ્યાત્મિક જ્ઞાન, આત્મક સાક્ષાત્કારનું જ્ઞાન બિલકુલ હોતું નથી. એ લોકો ખાલી પૈસા કમાવાનું નહીં એવું તેવું શીખવતા હોય છે, બરોબર. તો આ વસ્તુ છે કે આવી જે સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એમાંથી કોઈ મને તત્વતઃ જાણે છે, હે ને. તત્વતઃ એટલે બિલકુલ બિલકુલ શરૂઆતથી લઈને, જેવી રીતે ભાગવતમની અંદર, બરોબર, કે આ કયા કારણથી હું આવ્યો છું, બરોબર, કયા કારણ મને દુઃખ થયું છે, બરોબર, તો આ દુઃખને સમજવા માટે શું કરવાનું છે, મારે ક્યાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને કેવી રીતે પ્રાપ્ત થશે. તો એ બધું કેવું છે, તત્વતઃ જાણવું છે, બરોબર ને, કે તત્વતઃ મૂળ સુધી, કે ભગવાન કયા કારણથી આ બ્રહ્માંડોનું સર્જન કરે છે, અને કયા કારણે ભગવાન એવું કહે છે કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે, બરોબર, અને આ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શનમ છે, કયા કારણે છે, કયા કારણે દુઃખ થાય, એ બધું વિવિધ એ અનુભવો પ્રાપ્ત કરે, લોકો વિશે જાણે, ભક્તોની સાથે રહીને જાણે, બરોબર. તો પછી શું થાય કે ભગવાનને તત્વતઃ જાણવાની કોશિશ કરે, અને તત્વતઃ જાણ્યા પછી શું થાય, ભગવાનની ભક્તિની અંદર લાગે, અને પછી શું થાય, અંત સમયે ભગવાનને ધામ પ્રાપ્ત કરે. અને એના પહેલા જ પ્રભુપાદ વારંવાર અંદર કહે છે કે જે ભગવાનનો ભક્ત છે ઉચ્ચ અવસ્થાને પહેલેથી જ વૈકુંઠની અંદર આવી જાય છે, બરોબર, ખાલી એને શરીર છોડવાનું જ બાકી રહે છે. તો આ અવસ્થા છે, બરોબર. આ ખૂબ સરસ આપણે એવું દ્રષ્ટાંત લીધું હતું, બરોબર, કે આ જે મેડલ માટે બધા દોડતા હોય, બરોબર ને, મેરેથોન થતી હોય, તો બરોબર, કેટલા લોકો મેડલ માટે દોડતા હોય? બિલકુલ ઓછા હોય. ઘણા બધા શું કરવા માટે આવે? પેલી સેલ્ફી પડાવવા માટે આવે, બરોબર, કે લોકો દેખાડો કરવા માટે આવે. અને જે બે ત્રણ લોકો એ મેડલ માટે દોડતા હોય, એવી રીતે આપણે ગુજરાતની અંદર કેટલી બધી પબ્લિક છે, હજારો લોકો છે ને, હે ને, હજારો લોકો છે. આખી દુનિયાની ગુજરાતી વસ્તી કેટલી છે, પણ આપણે જોઈએ છે અત્યારે 20 લોકો જ અત્યારે ભગવદ્ ગીતાની સાથે જોડાયેલા છે, બરોબર ને. કેમ જોડાયેલા છે? કેમ કે આ જે સમજવું બિલકુલ અઘરું છે, બરોબર. એમ ભક્તિ ખૂબ શું કહે છે, એમ હાર્ડ બી છે, પણ એમ દેખાય સરળ છે, બરોબર, પણ હાર્ડ બી છે. કેમ કે થોડાક નીતિ નિયમોનું પાલન કરવું પડે, બરોબર. તો એને જે સિદ્ધિ પ્રાપ્ત કરી એને પહેલા કસરત કરવી પડે, દોડવું પડે, એવો સંતુલિત આહાર લેવો પડે, તો પછી એ શું કરે, સારી રીતે દોડી શકે. એવી રીતે ભક્તિની અંદર થોડા થોડા જે નિયમો હોય ગુરુ પરંપરા પ્રમાણે, તો એ જે જ્યારે એનું આચરણ કરે તો પછી એ જાણી શકે. આ બધી પ્રોસેસ છે. અને જેવી રીતે મેરેથોનની અંદર કેવું છે, તો એવા આપણે ઘણા બધા એવા જોડા દેખાશે લોકો, બરોબર, કે થોડોક ટાઈમ આવે ભગવદ્ ગીતાની અંદર, બરોબર, પછી શું થાય, ના ના ના, બરોબર, હવે મને કંઈ સમજાતું નથી, કંઈ પ્રયત્ન નથી કરવો, બરોબર. અને પાછા કેવું છે, એની અંદર બી પાછા એવા ભાઈબંધો હોય, બરોબર, અરે યાર કશું મળશે નહીં, બરોબર ને. આની જેવો એક 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 બે લોકો પતન થયેલા હતા, તો કે જો પેલો ઘણો બધો ભક્તિ કરતો તો આવી અંદર લાગી ગયો, બરોબર. આ તો બધું યાર બધું દેખાડો છે, બધા તારા પૈસા બરબાદ થઈ જશે, આ થઈ જશે, પેલું થઈ જશે, તારી મજા ઓછી થઈ જશે. એની કરતા ચાલ ગોવા જઈએ, બરોબર, ગોવા જઈએ, પછી મનાલી જઈએ, કુલ્લુ જઈએ, બરોબર, અને મજા કરીએ, મજા મજા છે, બરોબર. તો આ બધી નુકસાન થશે. તો આવી રીતે થતું હોય છે, બરોબર. તો આવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની અંદર કોઈ મને તત્વતા જાણી છે, એટલે બિલકુલ બહુ ઓછા લોકો ભક્તિની અંદર આવતા હોઈએ છે, હે ને. તો આપણે એ ભગવાનને કેવી રીતે, બરોબર, તો તત્વતઃ જાણે તો જ સારી રીતે સમજી શકાય, નહીં તો ભક્તિમાંથી પતન થઈ શકાય, બરોબર. તો આગળ ભગવાન કહે છે, ચોથા શ્લોકની અંદર કહે છે
ખૂબ સરસ કહે છે બરોબર. તો આપણને ભગવાન એમની પોતાની અપરાશક્તિ વિશે બતાવે છે. તો ભગવાન શું કહે છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર એ મારી 8 વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. હે ને? તો ભગવાન અહીં આગળ બતાવે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ બરોબર એ શું છે? એ સ્થૂળ છે. બરોબર સ્થૂળ છે એટલે આપણે એની અંદર પણ જોઈએ કે આને ઇન્દ્રિયો દ્વારા કેવી રીતે અને ભગવાનની શક્તિ છે. બરોબર. હવે વિચાર કરો આ 4 જે 5 વસ્તુ છે દરેક વસ્તુ આજુબાજુની અંદર બનેલી છે. પણ એ શું છે? એ ભગવાનની શક્તિ છે. તો વિચાર કરો કે ભગવાનની શક્તિ એમ તો ભગવાન દેખાતા નથી પણ શક્તિ સ્વરૂપે તો આજુબાજુની અંદર છે અને આને આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય. બરોબર. તો આકાશની અંદર આપણે શું છે? શબ્દ પાસ થાય. બરોબર. શબ્દ પાસ થાય એટલે શબ્દ આપણે કાન દ્વારા આપણે સાંભળી શકીએ. બરોબર ને? પછી વાયુ છે. વાયુની અંદર કેવું છે? તો આપણને દેખાય ના. બરોબર. પણ વાયુની અંદર 2 ગુણ હોય. એક એનો અવાજ પણ આપણે શબ્દ અવાજ પણ આવે એને. બરોબર. તો કાનથી સાંભળી અને સ્પર્શ ચામડી દ્વારા અનુભવી શકીએ. બરોબર. અગ્નિ શું થાય? એને આપણે સાંભળી પણ શકીએ, પછી એને જોઈ પણ શકીએ અને એને સ્પર્શી પણ શકીએ. બરોબર. અગ્નિ. પછી જળની અંદર એક વસ્તુ સ્વાદ એડ થાય. બરોબર. એનો ખળખળ અવાજ પણ સાંભળી શકીએ. બરોબર. પછી એને જોઈ પણ શકીએ અને શું કહેવાય અને એનો સ્વાદ પણ લઈ શકીએ. તો જળની અંદર 4 ગુણ હોય અને પૃથ્વીની અંદર બધા જ ગુણો હોય. એની અંદર 5મો ગુણ કયો ઉમેરાય? તો સુગંધ ઉમેરાય. તો એનાથી આપણે કેવું એને આંખોથી જોઈ શકીએ. બરોબર. નાકથી સૂંઘી શકીએ. પૃથ્વીની સુગંધ આવે છે ને વરસાદ પડે ત્યારે. અને પછી જીભથી એનો સ્વાદ પણ લઈ શકીએ. બરોબર. અને ચામડીથી એને સ્પર્શી પણ શકીએ. પછી કાનથી જ્યારે એનો વાઇબ્રેશન આવે છે. બરોબર ને પેલું એમ કહે છે ને કે જ્યારે પૃથ્વી જ્યારે ભ્રમણ કરે છે પછી ભૂકંપ આવતો હોય ત્યારે વાઇબ્રેશન થાય. તો આપણી 5 ઇન્દ્રિયોને આ વસ્તુને આપણે અનુભવી શકીએ. તો બરોબર. તો અહીંયા આગળ આ જે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન કેમ કે આપણે એને અનુભવી શકીએ તો આ ભગવાનની શક્તિ છે. પછી મન, બુદ્ધિ અને અહંકાર. તો મન, બુદ્ધિ, અહંકાર એ શું છે? એ સોફ્ટવેર છે. તમને ખબર છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એ પંચમહાભૂત છે. એનું આપણું આ સ્થૂળ શરીર બનેલું છે. પણ મન, બુદ્ધિ, અહંકારનું આપણું સૂક્ષ્મ શરીર બનેલું છે. જ્યારે આપણે કેવું છે? મૃત્યુ પામીએ છીએ તો આપણું જે મન, બુદ્ધિ, અહંકાર છે. બરોબર. જે યમદૂતો દ્વારા લઈ જવામાં આવે છે. પછી જેવી રીતે એની જેવી ઈચ્છાઓ કરેલી છે, જેવા એવા પુણ્ય કર્મો કરેલા છે, એ પ્રમાણે એને બીજું શરીર પ્રાપ્ત થાય છે. હે ને? તો આ વસ્તુ સાયકલ ચાલતી હોય તો આ મન, બુદ્ધિ, અહંકાર છે. એ કોની? ભગવાનની શક્તિ છે. તો હવે વિચાર કરો ઘણા લોકો આપણને એમ કે અહંકારથી મુક્ત થવાનું છે, અહંકારથી મુક્ત થવાનું છે. પણ આ અહંકાર છે ઇનબિલ્ટ સોફ્ટવેર છે. બરોબર. પણ આ અહંકારને આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ. કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું, હું ભગવાનના દાસનો દાસ છું. બરોબર. તો આપણો અહંકાર ધીમે ધીમે ઓછો થાય. હે ને? તો આ વસ્તુ છે કેમ કે અહંકાર તો ભલભલાને પાડી દે છે. બરોબર. કારણ કે આ તો શું કે રાક્ષસી ગુણ છે. પણ આપણે ઇનબિલ્ટ છે. તો આ વસ્તુ તો કેવું છે? બોડીની અંદર હોય જ છે. તો આ શું છે? આ ભગવાનની ભૌતિક શક્તિઓ છે. અને તમે બ્રહ્માંડનું સર્જન જોશો. બરોબર ને? તો ચોક્કસ તમને ખબર પડશે કે આવી રીતે એક કેવી રીતે સર્જન થાય. પેલું શબ્દમાંથી આકાશ. બરોબર. આકાશમાંથી પછી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને પછી પૃથ્વી. બરોબર. તો એવી રીતે હોય છે. બરોબર. તો આપણે ફરી આગળના શ્લોકની અંદર ખૂબ સરસ છે. આપણે એનું વર્ણન આપણે ટ્રાય કરીએ અને પછી બરોબર ને? તો આ કેવું છે? આ બધી ભૌતિક શક્તિઓ છે. અને સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે. બધાને વિનંતી છે તમે એટેન્ડન્સ લિંક ભરી દો જેથી આપણને આગળના લેવલમાં જોડી શકાય. તો આજુબાજુની અંદર જોઈએ છે. બરોબર. તો બધું જ આ છે. બરોબર. તો ભગવાન કેવું છે કે આ બધી જ રીતે પોતાની શક્તિનો વિસ્તરણ કરે. તો શરૂઆતની અંદર કેવી રીતે થાય કે જ્યારે ભગવાન પોતે શ્રી કૃષ્ણ હોય પોતાનો વિસ્તરણ કરે બલરામજી અને એમાંથી 4 વિસ્તાર થાય. બરોબર. સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન અને વાસુદેવ. અને એ સંકર્ષણમાંથી નારાયણ અને એ નારાયણમાંથી પછી શું થાય કે ફરી પાછા સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, વાસુદેવ. અને એ જે સંકર્ષણ છે. બરોબર. એમાંથી મહાવિષ્ણુ પ્રગટ થાય છે. તો મહાવિષ્ણુ પ્રગટ થાય છે તો શું કરે છે કે પોતાના જે રોમકૂપ જે શરીર છે એમાંથી અનંત બ્રહ્માંડોનું સર્જન કરે છે. અને એ બ્રહ્માંડોનું સર્જન કર્યા પછી એ પોતાનો ફરી એક આગળનો વિસ્તાર એક બીજા ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે વિસ્તાર કરે છે. અને એ બ્રહ્માંડની અંદર પ્રવેશ કરીને ત્યાં આગળ કશું જ ના હોય ત્યારે પોતાના પરસેવાથી બરોબર આખું બ્રહ્માંડ ભરી દે છે. અને પોતે શેષનાગની શૈયા પર શયન કરે છે. બરોબર. અને લક્ષ્મી માતા એમના ચરણોની અંદર હોય છે એ ગર્ભોદક્ષાય વિષ્ણુ. બરોબર. અને પછી ભગવાન પોતાનું વિસ્તરણ શિરોદક્ષાય વિષ્ણુ તરીકે કરે છે. અને એ શું થાય છે? દરેક જીવની અંદર પરમાત્મા તરીકે બિરાજમાન હોય છે શિરોદક્ષાય વિષ્ણુ. અને એ જ કણની અંદર વ્યાપ્ત પણ થાય છે. એને તો ભગવાન આવું પોતાનું વિસ્તરણ કરે છે. બરોબર. અને ખૂબ સરસ એવી ભાગવતમની અંદર ઘટના છે. બરોબર. કે જે આગળની જ્યારે બ્રહ્માંડ સૃષ્ટિનું જ્યારે વિસર્જન થયું હોય ત્યારે એક જે જીવો હોય એ ભગવાન મહાવિષ્ણુના જે હોય એની અંદર શરીરની અંદર હોય છે. બરોબર. અને શરીરની અંદર હોય છે
તો શું થાય જ્યારે બ્રહ્માંડોનું સર્જન થાય છે પાછા સ્ટેપ બાય સ્ટેપ બહાર નીકળે છે અને ખૂબ સરસ એવું તમને કીધું ને કે પહેલા આકાશ બને પછી તો એને જે રો મટીરિયલ હોય એને મહત્તત્વ કહેવાય. તો મહત્તત્વની અંદર જ્યારે ભગવાન દ્રષ્ટિપાત કરે બરોબર જ્યારે શરૂઆતની અંદર થાય દ્રષ્ટિપાત કરે તો ભગવાન દ્રષ્ટિપાત કરે છે કોને રમાદેવી પર પણ રમાદેવીનું એક વિસ્તરણ કોણ છે દુર્ગા દેવી છે બરોબર અને તે વખતે ભગવાનની કાલ શક્તિ ભગવાન પોતે કાલ છે બરોબર તો એ પણ સંકર્ષણમાંથી વિસ્તરણ થયેલા હોય શિવજી બરોબર તો પાર્વતી માતા અને શિવજી બંનેનું બંને હોય છે અને આવી રીતે અને ભગવાન પોતે હોય છે તો શું છે આ ત્રણના કોમ્બિનેશનથી આ બધા જીવો અસ્તિત્વની અંદર આવે અને આ શું કહેવાય આ 14 લોકોનું બધાનું નિર્માણ થાય બરોબર 14 આખા બ્રહ્માંડની અંદર ટોટલ 14 લોક છે બરોબર કે અતલ વિતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલ એ પાતાલ લોક છે અને સ્વરલોક સ્વરલોક મહરલોક જનલોક તપસલોક અને સતલોક બરોબર તો આવા બીજા 7 લોક ઉપર છે તો ટોટલ 14 લોક છે તો 14 લોક નું બધું નિર્માણ થાય છે તો આવી રીતે આખું બ્રહ્માંડોનું સર્જન થાય છે અને પછી બ્રહ્માજી આવે છે બરોબર કે જે ગર્ભોદક્ષા વિષ્ણુની કમળ દાંડીમાંથી બ્રહ્માજી આવે છે અને બ્રહ્માજી કેવું છે બધા જીવોનું સર્જન કરે છે બરોબર પણ પ્રભુપાદનો તમે ભાવાર્થ વાંચજો આવું બધા જીવોનું બધું રો મટીરિયલ તો બધું આવી ગયું પણ જ્યાં સુધી કેવું છે કે જે બીજી શક્તિ છે ભગવાનની બરોબર કે જીવો અંદર પ્રવેશ કરે ને ત્યાંથી આ બધું એક્ટિવેટ થતું નથી બરોબર તો આ વસ્તુ આપણે જાણવાની કે જ્યારે ગોલોકચાટ આપણે જોઈએ છે અને જ્યારે તમે ભાગવતમને જ્યારે ભગવદ્ ગીતા પૂરી થાય પછી ભાગવતમની અંદર જોડાશો તો બધું ચોક્કસ આ બધું આપણને ખબર પડશે બરોબર તો જે સ્ટેપ બાય સ્ટેપ બને છે બરોબર કે આવી રીતે બધા તત્વો બને છે અને આગળ ભગવાન કહે છે 5મા શ્લોકની અંદર વળી હે મહાબાહુ અર્જુન આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડિયાતી પરાશક્તિ પણ છે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે તો નિકૃષ્ટ શક્તિ જે આજે જે શું કહેવાય જે આ 8 શક્તિને બતાવવામાં આવી છે નિકૃષ્ટ છે એ નિર્જીવ છે એની અંદર કોઈ પ્રાણ જેવું નથી બરોબર પણ એના સિવાયની મારી એક ચડિયાતી શક્તિ છે પરાશક્તિ છે એટલે જીવોની બનેલી જે બધા જે આત્માઓ છે બરોબર ને તો આ જે પરાશક્તિ છે 84 લાખ યોનિઓ બરોબર કે જે અસ્તિત્વ જીવો બરોબર તો પણ શું છે એ ભગવાનની જ શક્તિ છે ભગવાનના બધા અંશો છે અને એ જીવોની બનેલી છે જીવો એટલે બધા જ્યારે એ આત્મા જ્યારે શરીર પ્રાપ્ત કરે એને જીવો કહેવાય એટલે એ 84 લાખ યોનિઓ બરોબર તો એ પણ ભગવાનની ચડિયાતી શક્તિ છે અને એ શું કરે છે તો આ બધા જીવો અહીંયા આગળ આવે છે અને જે આજે નિષ્કૃષ્ટ શક્તિ છે બરોબર જે ભૌતિક પ્રકૃતિ છે એને શું કરે છે એને ભોગવવાની કોશિશ કરે છે અહીંયા આગળ બધા પોતપોતાને સૌથી મોટા માલિક બનવું હોય છે બરોબર બધું જ પોતાને ભોગવવું હોય છે તો એના કારણે શું કરે આ સંસાધનોનો ઉપયોગ કરે છે અને સંઘર્ષ કરશે પ્રકૃતિ સાથે તો કોઈક વાર ગરીબ બની જાય કોઈ વાર અમીર બની જાય કોઈ વાર શક્તિશાળી બની જાય કોઈ વાર નિર્બળ બની જાય તો આવી રીતે સતત પ્રોસેસ ચાલતી હોય છે અને શું કરે એના માટે કે ઉપભોગ કરે છે કે જ્યારે કેવું છે કોઈ બી ભોગતા હોય ક્યારે ભોગ કરી શકે છે એના કરતા સર્વોપરી હોય ત્યારે જ ભોગ કરી શકે એટલે જીવ કેવું છે કે એને ભોગતા તરીકે છે અને પ્રભુપાદ તો ખૂબ સરસ આપણને સમજાવશે કે જ્યાં સુધી આ જીવો અંદર પ્રવેશ કરતા નથી ત્યાં સુધી આ જે પૃથ્વી છે ચલાયમાન થતી નથી એટલે જે શંકર ભગવાન છે પાર્વતી માતા છે એ કેવું છે કે જ્યારે ભગવાન દ્રષ્ટિપાત કરે છે અને એમને જીવો ઇન્સ્ટોલ કરવામાં આવે છે બરોબર કે પ્રકૃતિ પર ત્યારે આ બધા બધી ગર્ભાવીન થાય છે પ્રકૃતિ ભગવાનની દ્રષ્ટિથી ગર્ભાવીન થાય છે તો એટલે શંકર ભગવાન જે કાળ સ્વરૂપ છે અને માતાજી છે તો એમને પણ આપણા આદિ માતા પિતા પણ કહેવામાં આવે છે બરોબર પણ જ્યારે તમે જોશો બરોબર કે આ બધું જ્ઞાન છે ગુરુ પરંપરાની અંદર રુદ્ર સંપ્રદાયની અંદર શંકર ભગવાન પોતે ગુરુ છે બરોબર અને શું કહે છે કે વૈષ્ણવામ યથા સંભો બરોબર કે પરમ વૈષ્ણવ કોણ છે શંકર ભગવાન છે પછી તમે જોશો કે શંકર ભગવાન પોતે ભગવાનનો વિસ્તાર છે શું છે કે તમોગુણના અધિષ્ઠાતા છે જ્યારે શું થાય છે કે જ્યારે બ્રહ્માંડોનો વિલય કરવામાં આવે છે ત્યારે પોતે એ તાંડવ કરે છે અને બધા જ બ્રહ્માંડોનો વિલય કરે છે તો એવી રીતે અલગ અલગ અવતાર બિલકુલ અલગ છે પણ જ્યારે ભાગવતમની અંદર શરણે આવશો ત્યારે આ વસ્તુ ખબર પડશે ત્યાં સુધી આપણે કેવું છે બધા દેવી દેવતાને બધાની અંદર ગૂંચવાયેલા જ રહીશું અને ઘણી વાર તો કેવું છે થોડી ઘણી ભક્તિ પ્રાપ્ત કર્યા પછી આપણે દેવી દેવતાઓનું અપમાન પણ કરી દઈએ છીએ બરોબર પણ તમને ખબર પડે છે કે અગ્નિદેવનું શું કાર્ય છે જ્યારે તમને ખબર પડશે કે અલગ અલગ વાયુનું અલગ અલગ કાર્ય છે કે આપણે વાયુદેવની કૃપા વગર આપણે આંખો પણ પટપટાવી ના શકે આપણું હાર્ટ પણ બીટ ના કરી શકે હે ને તો બધા જ પર્ટિક્યુલર એવી રીતે સેવાની અંદર લાગેલા છે પણ ભાગવતમની અંદર આ બધી ક્લિયરિટી આવશે તો તમે થોડો સમય જોડાયેલા રહો અને પછી આ લેવલ 2 પૂરું થાય અને લેવલ 1 ની અંદર પણ ભાગવતમની અંદર ક્લાસ અમને આપણે જાણવું જરૂરી છે એટલે જાણવાની કોશિશ કરો પછી તમે ભાગવતમમાં ચોક્કસ જોડાજો તો આપણે કેવું છે સતત સંઘર્ષ કરી રહ્યા છે શું કરવા માટે પ્રકૃતિને ભોગવવા માટે
હે ને? તો પ્રકૃતિ આપણને બધું પ્રોવાઈડ કરે છે. તો આપણા માટે ભગવાન કહે છે. પણ શું છે કે અહીંયા આગળ આપણે કેમ જીવોને મૂકવામાં આવે છે? અહીંયા આગળ આપણને સુધારવા માટે મોકલવામાં આવ્યા, બરોબર ને? પણ આપણે શું છે માલિક બનવાની કોશિશ કરીએ છીએ અને વારંવાર આપણે પતિત થઈએ છીએ કે આપણને એક માળી જેવા રાખ્યા છે દિનેશ માતાજી કહેતા. આપણે સાર સંભાળ રાખવાની છે, પણ આપણે પોતે જ તોડીને સૂંઘવાની કોશિશ કરીએ ફૂલને, બરોબર? આ વસ્તુ છે. તો આપણે સારી રીતે જેમ જેમ આગળ વધશું તેમ આપણને સારી રીતે આ વસ્તુ સમજાય, બરોબર? કે અંતરંગા શક્તિ છે તો ભગવાનની 3 શક્તિઓ છે, બરોબર? એક તટસ્થ શક્તિ છે એટલે આપણે જીવ છે, તો જીવની ઈચ્છા હોય કે એને ભૌતિક બહિરંગા શક્તિ એટલે ભૌતિક શક્તિ બાજુ જવું, કે પોતાની એની ઈચ્છા કે અંતરંગા શક્તિ ભગવાન બાજુ જવું, બરોબર? તે પોતાને તટસ્થ શક્તિ તરીકે મૂકવામાં આવે છે ભૌતિક જગતની અંદર. જ્યારે આધ્યાત્મિક જગતની અંદર બિલકુલ ભગવાનના શરણે હોય છે એટલે ત્યાં આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. જ્યારે અહીં આગળ કેવું છે કે પોતાની ઈચ્છા મુજબ, એટલે અહીં આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે અને એને કારણે જીવને વારંવાર જન્મ લેવો પડે, બરોબર? એને દુઃખ વેઠવું પડે. તો આ બધું ચાલ્યા કરે છે, બરોબર? 7મા અધ્યાયનો 7મો શ્લોક ખૂબ સરસ આપણને ભગવાન સમજાવે કે મતઃ પરમ ન અન્યત કશ્ચિદ અસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ સત્ય નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ કંઈ મારા આધારે રહેલું છે, હે ને? તો ભગવાન અહીં આગળ બિલકુલ ક્લિયર કરે છે કે હું જ પરમ ઈશ્વર છું, હું જ પરમ સત્ય છું, મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી. જ્યારે આ શ્લોકની વાત આવે છે ને તો ભલભલા કેવું છે, સહમત ના થાય, બરોબર? કે આપણે બધાને માનતા હોય કે મારા દેવી દેવતા છે સર્વોપરી છે, મારા ગુરુ સર્વોપરી છે, બરોબર? અને ઘણા ઘણા એવા સંપ્રદાય છે જગતની અંદર, બરોબર? કે મારા ભગવાન જે હું માનું છું એ સર્વોપરી છે. તો આ લોકો સહમત નથી થતા, હે ને? પણ અહીંયા આગળ ભગવાન આપે છે કે હું જ શ્રેષ્ઠ તત્વ છે, બરોબર? તો તમે જુઓ કે જ્યારે ઈસુ ખ્રિસ્ત આવ્યા તો એમને શું કીધું કે હું ભગવાનનો પુત્ર છું, બરોબર? પણ એમને એવું નહીં કીધું કે હું ભગવાનનો મીન્સ ભગવાન પોતે છું, બરોબર? જ્યારે તમને ઈસુ ખ્રિસ્તને જ્યારે સૂળી પર ચડાવવામાં આવે છે, બરોબર? ત્યારે એવું કહે છે, હે પિતાજી, આ જે લોકો ખરાબ કાર્ય કરી રહ્યા છે, બરોબર, તો એમને તમે માફ કરજો. એને એવું કહે છે, બરોબર? હું એવું નહીં કહેતા કે હું ભગવાન છું, બરોબર? તો આ વસ્તુ આપણે જાણવાની છે, બરોબર? પછી જ્યારે મોહમ્મદ પેગમ્બર આવ્યા તો એમને શું કીધું કે હું સંદેશાવાહક છું, હે ને? તો એમને પણ કીધું કે હું ભગવાન નથી. પણ તમે જુઓ છો કે અત્યારે લોકો શું કરી રહ્યા છે, બરોબર? તો આ વસ્તુ છે, બિલકુલ ક્લિયરિટી નહીં આવે, કન્ફ્યુઝન થઈ જાય, હે ને? અને પ્રભુપાદ જ્યારે શરૂઆતની અંદર જ્યારે શું કરે કે જ્યારે અમેરિકા ગયા તો બધા ત્યાં ગયા બહુ બધા ક્રિશ્ચિયન. અને શું થાય કે જ્યારે પ્રભુપાદ એમ કહે છે કે જે કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે, બરોબર? કૃષ્ણ સૌના પિતા છે, બરોબર? તો આ લોકોને બધાને હજમ થાય નહીં, બરોબર? હજમ થાય નહીં એટલે બિલકુલ તરત જ વિરોધ કરે. પ્રભુપાદ, બધી જ વાત તમારી સાચી છે પણ આ બરાબર નથી, બરોબર? તો પ્રભુપાદ છે ને ખૂબ સરસ શું કરે છે, ભગવાન એવો પ્રસાદ બનાવેલો હોય છે, બરોબર? એ પેલા શું કહેવાય એને, ઇસ્કોન બુલેટ કહેવાય, ગુલાબ જાંબુ ને રસગુલ્લા ને એવું થયું, બરોબર? તો કેવું છે, ક્લાસ પતે ને એટલે પ્રભુપાદ ક્યાં આગળ મૂકી રાખે, બરોબર ને? એટલે જે બહાર નીકળે એ પોતે ટેસ્ટ કરતા જાય, બરોબર? પ્રસાદ લેતા જાય. તો પછી એ લોકો વિચારે, બરોબર, કે ભલે ગમે તેમ કાકા કે આ ગમે તેમ બોલે છે પણ કે ત્યાં આગળ જઈએ છે ને તો આવી અજીબ મીઠાઈ ખાવા મળે છે, બરોબર? કે આવું તમે જિંદગી અંદર જોયું જ નથી અને ખૂબ ટેસ્ટી લાગે છે, બરોબર? ભલે કે ગમે તે બોલે, બરોબર ને? પણ કે ચાલો ને પ્રસાદ તો ખાવા તો કમસે કમ જવાશે. અને પોતે શું કરે છે એવો સાંભળવા માટે જાય અને પછી પ્રસાદ ખાવાને બહાને જાય અને ધીમે ધીમે જ્યારે એમની સાંભળ્યું, બરોબર, એની ચેતના શુદ્ધ થઈ, બરોબર? અને એ જ 10,000 શિષ્યો, બરોબર ને, આખા વિશ્વની અંદર થઈને શું કરે, ઇસ્કોનને ફેલાયું. તો શું એવા સામાન્ય લોકોની અંદર જો બિલકુલ જે સનાતનનો જાણતા નથી એવા લોકોને જીવનની અંદર પરિવર્તન આવે છે, તો શું આપણા જીવનમાં પરિવર્તન નહીં આવે? ચોક્કસ. કેમ કે આ જ્યારે આપણે પરમ સત્ય વિશે, ભગવાન વિશે જાણીએ છીએ તો આ નોલેજ કેવું છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે, બરોબર? ચેતનાને ચેન્જ કરી નાખે, બરોબર? અને તમે જોશો, બરોબર ને, કે સનાતન વગર કોઈ જગ્યાએ શાંતિ નથી, બરોબર? કેમ કે ભગવાન આપણને ખૂબ ખૂબ પ્રેમ કરે છે. ભગવદ્ ગીતાની અંદર તમને ખબર ને કે 18મા અધ્યાયની અંદર 63મા શ્લોકની અંદર ભગવાન શું કહે છે કે અર્જુન, આ તને ગુહ્ય જ્ઞાન આપી દીધું પણ કરવું ના કરવું તારી ઈચ્છાની વાત, બરોબર? તો શું છે, ભગવાન જબરજસ્તી કરતા નથી, બરોબર? કેમ કે આપણને આંશિક સ્વતંત્રતા આપેલી છે કે જેથી તમે જ્ઞાન પ્રાપ્ત કરીને તમે તમારી ઈચ્છા મુજબ આ કાર્ય કરી શકો, બાકી કોઈ જબરજસ્તી નથી. તો એવી રીતે જ્યારે બીજા શાસ્ત્રોની અંદર, બરોબર, બીજા શાસ્ત્રોની અંદર જો તમે બાઇબલની અંદર જુઓ ને તો એની અંદર એને એક સ્ટેટમેન્ટ છે કે તું વધ નહીં કરેગા, હે ને? તું વધ નહીં કરેગા એટલે તારે કોઈ પણ જીવને મારવાનો નથી. પણ શું કરે એ લોકો કે એને ગાયને મારીને ખાતા હોય, જાનવરને મારીને ખાતા હોય. તો પ્રભુપાદ એવું કહે છે, એ લોકોને ચોખ્ખું જ કહે છે કે જો આ બાઇબલની અંદર ચોખ્ખું જ લખ્યું તું વધ નથી કરેગા, તો મતલબમાં કે તારે કોઈ હિંસા નથી કરવાની. પણ શું છે અહીંયા આગળ
અહીં આગળ તો એવું તમારા જે પાદરીઓ છે બરોબર તમારા અનુયાયીઓ છે શું કરી રહ્યા છે તો આ જીવની હિંસા કરી રહ્યા છે બિલકુલ બરાબર નહીં પણ કૃષ્ણ કહે છે કે તારે વધ નથી કરવાનો તો આ બિલકુલ કોન્ટ્રોવર્શિયલ છે બરોબર છે નથી સમજાય પણ તે વખત કેવું છે આ શાસ્ત્રોનું પણ એવું કારણ હોય કે એના લેવલ પ્રમાણે હોય બરોબર કે અમુક વ્યક્તિની ચેતના આટલી જ તો એને એટલું જ જ્ઞાન આટલી જ તો એટલું કેમ કે આપણે જોઈએ ને સતોગુણી રજોગુણી અને તમોગુણી બધા જ શાસ્ત્રો છે બરોબર કે ભગવાન એવું નથી ઈચ્છતા કે કોઈ પણ જે તમોગુણી છે બિલકુલ ભગવત ભક્તિને જાણતો નથી એ ભગવાનના શરણે એવી રીતે કોઈ પણ ઈચ્છાના ભાવથી જોડાશે તો ધીમે ધીમે શુદ્ધ થશે એટલા માટે જ આપણે કેવું છે આપણે ઇસ્કોનના ભક્તો કેવું છે ભલે ને મુસલમાન હોય બરોબર તો પણ એને પ્રસાદ આપીએ આ જન્મમાં નથી પણ બીજા જન્મની અંદર એવી કોન્શિયસ ચિંતા થશે કે સનાતની હિન્દુ તરીકે જન્મ લેશે તો એને આગળ દેવી દેવતાની પ્રાર્થના કરશે તો આપણે એવું નથી સમજવાનું કે આ બધી આ વારંવાર જન્મ મૃત્યુ થયા કરે અને આવી રીતે કોન્શિયસ આપણે એમને સુકૃતિ આપવાની છે બરોબર અને એવી રીતે આપણે ધીમે ધીમે લાવશું અને આ જ જન્મની અંદર ઘણા બધા એવા મુસલમાન છે પાછા કન્વર્ટ થઈ આપણે હિન્દુ ધર્મની અંદર આવી છે અને પછી કેવું છે હિન્દુ ધર્મ સિવાય વગર શાંતિ નથી કેમ કે અમુક અમુક એવા એમના પેલા પુરાણોની અંદર એવું એમની રીતે એવું લખેલું છે કે શું લખેલું છે કે બિલકુલ તારે મીન્સ આજે મારી જો મને તું માનતો હોય ને તો તારે શું કરવાનું છે મારો આ પવિત્ર મહિનો પૂરો થાય ને તો સ્ત્રીઓને લૂંટી લેવાની બરોબર પછી એમને એમની જો ના માને તો પછી એમના પુરુષોને ગુલામ બનાવવાના બરોબર એમને મારી નાખવાના બરોબર એની પ્રોપર્ટી લૂંટી લેવાની એવું બધું અંદર વર્ણન છે બરોબર અને પછી પાછા એમના જે ભગવાન એવું કહે છે બરોબર અમે તો થોડું ઘણું વાંચ્યું બી છે મેં પોતે વાંચ્યું છે બરોબર તો એની અંદર લાસ્ટની અંદર એવું કહે છે કે તું મારા ભગવાનની કીધી વાત નહીં માનેશ ને તો આ ભગવાન છે ને તને અગ્નિની અંદર સળગાવશે જ્યારે આપણે ભગવાન શું કહે છે ભગવાન એવું નથી કહેતા બરોબર કે ભગવાન તો એવું કહે છે કે તારી ઈચ્છાની વાત તારી બરોબર તો કૃષ્ણ એવા છે તો આપણે કેમ છે કેમ કે મમે વાંચો જીવ લો કે જીવભૂત સનાત બધા જીવો મારા અંશો છે અહમ બીજ પ્રપિતા કે બધાનો બીજ પ્રદાન કરનાર પિતા હું છું એટલે ભગવાન આપણને પ્રેમ કરે છે એટલે આ સનાતનની અંદર જ્યારે રહીશું ત્યારે જ સુખ શાંતિથી રહી શકીશું બરોબર ને પણ એવો સમય આવ્યો એને કારણે જે આપણા લોકોને પ્રતાડિત કરવામાં આવ્યા એમને હેરાન કરાયા તું નીચી જાતિનો છે આવો છે તેવો છે એને કારણે એ લોકો કન્વર્ટ થયા બરોબર અને કન્વર્ટ થઈને બીજા ધર્મની અંદર ગયા બરોબર અને એને કારણે અત્યારે એનો વિરોધ પણ કરી રહ્યા છે પણ આપણે જ્ઞાન છે આપણને આ બધી સમજ છે બરોબર તો એ જે ભગવાનની ઈચ્છા બરોબર એ પ્રમાણે બરોબર તો આપણે આવી રીતે જ્યારે જાણીએ ત્યારે આપણે એમનો કોઈનો આપણે તિરસ્કાર ના કરીએ હે ને અને આપણે પોતે રીતે સેફટીની રીતે જેવી રીતે પેલું કેવું છે કે જે પરમહંસો હોય બરોબર કે ગમે તે જગ્યાએ જાય ગમે તે વ્યક્તિ સાથે જાય પણ એમને કંઈ ફરક ના પડે તો આવું વસ્તુ આપણે પોતે સ્ટેબિલિટી જાળવવાની કોશિશ કરીએ હે ને તો ઘણીવાર કેવું હોય કે જે પેલું શું કહે છે ભગવાન આપણને બધું ઓટોમેટિક ચાલે એવું લાગતું હોય બરોબર ને તો ભગવાન આગળ કહે છે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ કંઈ મારા આધારે રહેલું છે એટલે બધું જ ભગવાનના આધારે ટકેલું છે કે દાખલા તરીકે કોઈ નાનું બાળક હોય બરોબર ને તો એને આપણે કોઈ માળા આપીએ તો એને આશ્ચર્ય લાગે કે આ બધા માળા કેવી રીતે જોડાયેલા છે તો કન્ફ્યુઝન થાય ને પણ જે બુદ્ધિશાળી વ્યક્તિ છે એને તો ખબર છે કે આ જે અંદરનો જે દોરો છે દોરાને કારણે જ બધા માળા વ્યવસ્થિત ગોઠવાયેલા છે અને જો દોરો કાઢી નાખવામાં આવે તો બધું જ પતન થઈ જાય તો વિચાર કરો આ પૃથ્વી કેટલા સમયથી ભ્રમણ કરી રહી છે બરોબર સૂર્ય પોતે પ્રકાશી રહ્યો છે તો સૂર્યને કોણ ગરમી આપવા જાય છે હે ને આ પૃથ્વીને કોણ ચાવી ભરવા જાય છે બરોબર તો આ વસ્તુનો જવાબ કેવું છે સાયન્ટિસ્ટો આપી શકતા નથી બરોબર એકબીજાના ગ્રહો એકબીજા સાથે અથડાઈ નથી જતા પણ કેવું છે બધું જ ભગવાનની શક્તિ દ્વારા નિયંત્રણની અંદર છે એટલે કેવું છે બિલકુલ એ સાયકલની અંદર એના સાયકલની અંદર ફરતું હોય છે તો આડું અવરું નથી જતું તો આ વસ્તુ આપણે જાણવાની છે કે ભગવાન દ્વારા બધું જ નિયંત્રિત છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યદકીજ જગત્યામ જગત યેન તક્તેન ભુજિતા મા કિસ્ય ધનમ એટલે કે આ જે ભૌતિક જગતની અંદર જે જળ અને ચેતન વસ્તુ એ ભગવાનની માલિકીની છે અને ભગવાનના નિયંત્રણની અંદર છે બરોબર તો વ્યક્તિએ સારી રીતે જાણીને પોતાની હોય એ લેવી જોઈએ બીજાની સારી રીતે જાણીને ના લેવી જોઈએ આ એ નિયમ છે બરોબર તો આ વસ્તુ જાણવાનું છે કે બધું જ ભગવાનના નિયંત્રણની અંદર છે અંડરમાં છે બરોબર આગળ ભગવાન ખૂબ સરસ કહે છે બરોબર તો હે કુંતી પુત્ર અર્જુન હું પાણીમાં શ્વાસ છું સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું વૈદિક મંત્રોમાં ઓમકાર છું હું આકાશમાં શબ્દ તથા મનુષ્યમાં સામર્થ્ય છું તો ભગવાન શું કહે છે પાણીની અંદર સ્વાદ છે બરોબર તો પાણી વગર આપણને ચાલે બરોબર છે જે ના ચાલે તો આપણે આપણે જે મીઠું પાણી જોઈએ તો અલગ અલગ જગ્યાએ આપણે પીતા હોય પણ જ્યારે આપણે સંતુષ્ટિ થાય બરોબર કેમ કે સૌથી પહેલા આપણને શું છે તો તરસ લાગે બરોબર હે ને કદાચ તરસ લાગે તરસ વગર આપણે સેજે ના ચાલે તો આપણે જ્યારે આપણે પાણી પીએ તો ચોક્કસ ભગવાનને યાદ કરીએ બરોબર તો જ્યારે આપણો સ્વાદ આવે બરોબર તો શું થાય કે આપણી જીભ જોડાય બરોબર તો જીભ જોડાય
તો એ જીભ દ્વારા આપણે અનુભવી શકીએ અને આપણને સંતુષ્ટિ થાય તો આપણે ચોક્કસ ભગવાનને યાદ કરીએ. પહેલાના જમાનાની અંદર ખબર છે ને કે હરે કૃષ્ણ બોલે, જય શ્રી રામ બોલે, જય ભોલે બોલે, બરાબર ને, પછી પાણી પીતા હતા. તો એવી રીતે જ્યારે પાણીને પીએ તો ચોક્કસ ભગવાનને યાદ કરીએ. સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું, બરાબર ને, તમે ભાવાર્થની અંદર વાંચજો કે જે સૂર્ય ચંદ્રનો પ્રકાશ છે ભગવાનનું બ્રહ્મજ્યોતિમાંથી રિફ્લેક્ટ થઈને આવે છે અને એમને પ્રાપ્ત થાય છે. અને ભગવાન કહે છે કે 10મા અધ્યાયની અંદર પણ કહે છે, બરાબર, કે આ જે પ્રકાશ મારામાંથી આવે છે. તો આપણે જોવાનું છે કે સૂર્ય અને ચંદ્ર છે એ પણ ભગવાનની ઈચ્છા વગર પ્રકાશ આપી ના શકે. અને તમે જુઓ કે સૂર્ય અને ચંદ્ર જો પ્રકાશે નહીં તો શું થાય? બિલકુલ આપણને કશું ના દેખાય, કેમ કે આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે. જો આપણને ઓરડાની અંદર રૂમમાં પૂરી દેવામાં આવે ત્યારે જોઈ શકીએ, અંધારાની અંદર કશું નથી જોઈ શકતા. જો પ્રકાશ આવે તો જ જોઈ શકીએ, બરાબર ને. હવે આ જ સૂર્ય દ્વારા શું થાય? વનસ્પતિ પોતે સૂર્યની એનર્જીને શોષે, પછી લાકડું બને, એ જ લાકડામાંથી પાછો કોલસો બને અને એ જ દબાયેલા હોય એમાંથી પછી ખનિજ તેલ બને, બરાબર. તો આ બધી પ્રોસેસમાંથી સૂર્યમાંથી એનર્જી આવે છે અને એ શું થાય કે પેલું એનર્જી કેન નોટ ડિસ્ટ્રોયડ, બરાબર, એનર્જી કેન નોટ ક્રિએટેડ, ઇટ કેન બી ટ્રાન્સફર. એટલે કે શું કહેવાય કે એનર્જીનું આપણે એકમાંથી બીજામાંથી રૂપાંતર કરી નાખીએ. એને એકમાંથી બીજામાંથી આપણે લઈ જઈ શકીએ, બરોબર, પણ એને ડિસ્ટ્રોય ના કરી શકીએ, ખાલી એનું ટ્રાન્સફોર્મેશન થાય. એવી રીતે કેવું છે, જે સૂર્ય દ્વારા જે અગ્નિ પ્રાપ્ત થાય એ પછી આપણે બરોબર બધી જ એની અંદર જે આખા બ્રહ્માંડની અંદર જે એનર્જી છે એની અંદર સૂર્ય દ્વારા પ્રાપ્ત થાય અને પછી બધામાં અલગ અલગમાં કન્વર્ટ થતી હોય. એ પ્રમાણે બુદ્ધિશાળી લોકો પોતપોતાની રીતે વાપરતા હોય છે. પછી ચંદ્રનો પ્રકાશ, તો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. આપણને 15મા અધ્યાયની અંદર કહે છે કે હું ચંદ્ર સ્વરૂપે થઈને બધી વનસ્પતિની અંદર રસ પ્રદાન કરું છું. આપણને ખાટો, ગળ્યો, તુરો, બરોબર ને, તો એ બધા રસ શેમાંથી પ્રાપ્ત થાય? તો એ આપણને ચંદ્ર દ્વારા પ્રાપ્ત થાય, બરોબર ને. તો આપણે એ 15મા અધ્યાયની અંદર જોઈશું, બરોબર. વૈદિક મંત્રોની અંદર ઓમકાર છું, બરોબર. હવે તો ઘણા બધા એવું કે વેદોની અંદર તો ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન નથી, બરોબર, પણ અહીંયા આગળ કહે છે કે ઓમકાર. એને તો ઓમકાર કોણ છે? ભગવાનના પ્રતિનિધિ છે, બરોબર, કે ભગવાનનું જે શબ્દ સ્વરૂપ છે તો ઓમકાર છે. અને દરેક મંત્રોની અંદર ઓમકારથી શરૂ થતા હોય છે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. પણ વેદોની અંદર સારી રીતે આપણે જાણીએ તો શું છે? યથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એ શું કરવાનું છે વેદોને જાણીને? તો બ્રહ્મ વિશે જાણવાનું છે, પરમાત્મા વિશે જાણવાનું છે. પણ વેદોની અંદર જ્યારે પરંપરા સાથે જોડાયેલા ના હોય, બરોબર, અને પછી ગમે તે રીતે વેદોનો અભ્યાસ કરવા લાગી જાય, પછી શું છે? કર્મકાંડની અંદર લાગી જાય છે, બધી ભોગવિલાસની અંદર લાગી જાય છે. તો એ સમસ્યા છે. પણ કેવું છે, જે તમોગુણી લોકો છે, આવી રીતે આપણને બતાવ્યું કે ધીમે ધીમે આગળ વધે, રજોગુણની અંદર આવે, રજોગુણમાંથી સતોગુણની અંદર, સતોગુણમાંથી શુદ્ધ ભક્તિની અંદર, અને એમ કરતા કરતા ભક્તિની અંદર પાછું સાયકલ એનું રિપીટ થાય, હે ને. તો અને ભક્તિની અંદર આવે, બરોબર. પણ પ્રભુપાદ આપણને સીધું આપણને રસ્તો બતાવે કે બિલકુલ તમે કૃષ્ણ ભક્તિની અંદર કરો, સાકાર સ્વરૂપે કરો, બરોબર. તો ભગવાન ચોક્કસ સ્વીકારે છે. તમને ખબર છે એકવાર શું થાય છે કે સુરદાસ, બરોબર, સુરદાસ મહારાજ તો વૃંદાવનની અંદર દર્શન કરવા જાય, રોજ દર્શન કરવા જાય, બરોબર ને. રોજ દર્શન કરવા જાય ને એટલે ત્યાં આગળ ઊભા ઊભા રહીને બોલે, બરોબર, કે આજે તો ઠાકોરજીએ પીળા રંગની ધોતી પહેરી છે, બરોબર, કે લાલ કલરનું ઉપરી વસ્ત્ર છે, બરોબર. તો એમને વાંસળી પકડી છે, આવી રીતે ઊભા છે, બરોબર ને. એવું દરરોજ એ વર્ણન કરે, બરોબર, અલગ અલગ પ્રકારનું એમનું વર્ણન કરે. અને દરેક વખત એ શું કરે, બિલકુલ જે જન્મથી અંધ જ હતા, પણ કેવું છે કે દિવ્ય અવસ્થાની અંદર હતા, તો વર્ણન કરે. અને બધા પૂજારીઓ જોવે કે આ ભગત છે ને એને લાગે છે ને બીજા ભક્તો આવીને બતાવી દેશે, લાગે એને બતાવી દેશે ને એને કારણે આ વ્યક્તિ પહેલેથી જાણી જાય છે ને એને લીધે અહીંયા આવીને બધું વર્ણન કરે છે કે ઠાકોરજી તો શું કરે કે બિલકુલ આ કલરના કપડાં પહેર્યા છે, બરોબર, અને આવી પાઘડી પહેરી છે, બરોબર, આવી પાયલ પહેરી છે, આવું કડું પહેર્યું છે, બરોબર. મુરલીની અંદર જે એની સાથે ઘણી સાથે આપણે તમે જોજો, તમે દર્શન કરજો આપણે રાધા ગોવિંદના, બરોબર ને. તો જે આપણી જે ભગવાનની વાંસળી હોય ને એની સાથે કોઈ દિવસ વાછરડું હોય, કોઈ દિવસ કાચબો હોય, બધું અલગ અલગ હોય, બિલકુલ સૂક્ષ્મ રીતે વર્ણન કરતા હોય, બરોબર. તો સુરદાસજી વર્ણન કરે તો એક દિવસ શું કરે છે, સુરદાસજી આવે છે એટલે પડદો ખુલે છે એટલે બધા શું કહેવાય કે પહેલા દર્શન કરી લે છે, બરોબર. અને પછી તમને ખબર છે કે પડદો પછી ખુલે છે અને પછી પાછો બીજી આરતી થાય ત્યારે પડદો થોડીક વાર માટે બંધ પણ થાય છે, બરોબર. તો પહેલી વખત આવે ને ત્યારે કહે છે કે ઠાકોરજી કેવા દેખાય છે? તો કહે છે કે ઠાકોરજી આજે તો આ કલરના કપડાં પહેર્યા છે, આ કલરના કપડાં પહેર્યા છે. તો બિલકુલ એ લોકોને લાગે છે કે ખરેખર આ વ્યક્તિ આબેહૂબ બતાવે છે. પછી એની પરીક્ષા કરવા શું કરે આ લોકો? પડદો આડો કરી દે અને પછી શું કરે
ઠાકોરજીને છે ને બધા જ કપડાં કાઢી નાખે, બરોબર ને? બધા જ કપડાં કાઢી નાખે અને પછી પડદો પછી હટાવે છે. તે વખત સુરદાસ ત્યાં જ હોય છે અને પછી પૂછે છે, સુરદાસ હવે બોલો ઠાકોરજી કેવા લાગે છે? તો સુરદાસ કહે છે, ઠાકોરજી નંગમ નંગા લાગે છે. એટલે બિલકુલ આજે તો ઠાકોરજી નગ્ન છે, આજે તો અત્યારે તો કોઈ કપડાં નથી પહેર્યા અને ખૂબ સરસ એવું વર્ણન કરે છે. તો કેવું છે, વિચાર કરો કે આ અવસ્થા છે, બરોબર? કે જ્યારે કોઈ પણ ભક્ત હોય છે ને તો એ આવી રીતે સમાધિની અંદર હોય છે, બરોબર? તો એને એવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ભગવાન દ્વારા, બરોબર? તમને ખબર છે અત્યારે પેલું રામ મંદિરનું જે થયું, બરોબર? એના માટે જે પેલા એક મહારાજ છે, બરોબર? એ કંઈ પણ જોઈ શકતા નથી, બરોબર? પણ એમને જે શાસ્ત્રોની અંદર જે ભગવાન રામની જન્મભૂમિ ક્યાં હતી એવો રેફરન્સ આપ્યો, બરોબર? બિલકુલ એમને દેખાતું નથી. અને જે જજો હતા, બરોબર? એની અંદર તો જજ હતા એ બધા મુસલમાન બી જજ હતા, ક્રિશ્ચિયન બી હતા અને હિન્દુ પણ જજ હતા, જેમને જે ડિસિઝન આપ્યું એ, બરોબર ને? તો એ લોકોએ સ્વીકાર્યું કે આ વ્યક્તિ આટલા બધા શ્લોકોને કેવી રીતે યાદ કરી શકે? એને બધું જ એમને યાદ છે, એને અને પોતે આ જગ્યાએ આવી આવી રીતે છે તો બિલકુલ આવી રીતે બતાવી શકે કે દિવ્ય અવસ્થાની અંદર હોય છે, બરોબર? ભગવાન દ્વારા એમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત હોય છે, બરોબર? અને પોતે પણ સ્વીકારે છે કે પેલું બિલ્વમંગલ ઠાકોર જેવું, બિલ્વમંગલ ઠાકોર કહે છે ને કે ભગવાન હવે તમારા દર્શન થઈ ગયા ને. પહેલા તો એમને પેલી તમે ખૂબ સરસ એવી ઘટના છે કે સ્ત્રી પાછળ પડે છે ને પોતે કે આ ખરેખર સ્ત્રી પાછળ પડવા માટે હું નથી, ભગવત પ્રાપ્તિ માટે ઘર છોડ્યું છે એને, તો એ સમજાય છે તો આંખો ફોડી નાખે છે અને પછી ભગવાન દર્શન આપે છે તો એમની આંખો પણ આવી જાય છે અને પછી આંખો આવી જાય પછી ભગવાનના દર્શન પછી એવું કે ભગવાન તમે મારી દ્રષ્ટિ પાછી લઈ લો, તમને જોયા પછી મારે આ જગતને જોવું જ નથી, હે ને? તો આ વસ્તુ છે, બરોબર? કે આપણે જેમ જેમ ભક્તિની અંદર ભગવદ્ ગીતાની અંદર અનુરક્ત થશું આ વસ્તુને સારી રીતે સમજી શકીએ. પછી હું આકાશમાં શબ્દ છું. વિચાર કરો, હવે તમે એમ વિચારો કે આપણે અત્યારે જે ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છે, મોબાઈલનો યુઝ કરી રહ્યા છે, જે તરંગો, બરોબર, કેવી રીતે પાસ થાય છે? તો ભગવાનની શક્તિ દ્વારા પાસ થાય છે. જો તરંગ પાસ ના થાય તો તમે સાંભળી ના શકો, બરોબર? બરોબર. અને આપણે સુધી અગર સિગ્નલ પહોંચે નહીં અને આપણે આવી રીતે ભક્તિની અંદર જોડાઈ પણ ના શકીએ, હે ને? કેટલું અઘરું છે ને, હે ને? તો આ વસ્તુ સમજવાની છે કે જે શબ્દ છે, બરોબર, જે આકાશની અંદર શબ્દ છે એ ભગવાનની શક્તિ છે અને મનુષ્યની અંદર સામર્થ્ય, હે? કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું ઘણો બધો તાકાતવર છું, હે ને? ઘણું બધું આ બધા કાર્ય કરી શકું છું, તો એ સામર્થ્ય કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો એ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર? તો આપણી કોઈ પણ વસ્તુ કેવું છે, આ જે આકાશ છે આ વસ્તુ વગર આપણું કંઈ પણ ચાલી શકે ના, એની વગર આપણે કંઈ જ ના કરી શકીએ. આગળ ભગવાન 9મા શ્લોકની અંદર ભગવાન ખૂબ સરસ કહે છે, હું પૃથ્વીની આદ્ય સુગંધ છું તથા અગ્નિની ઉષ્ણતા છું, હું જીવ માત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું. હવે જે પૃથ્વીમાંથી જે સુગંધ આવે છે એ કે બધા સુગંધની મૂળ જનેતા કોણ છે? પૃથ્વી છે. તો એમાંથી આવે છે, તો એ પૃથ્વીની સુગંધ માં શું છે? ભગવાનની શક્તિ છે. પછી અગ્નિની ઉષ્ણતા, હવે વિચાર કરો, અગ્નિ છે પણ આપણે ઉષ્ણતા ના આપે તો આપણે પ્રસાદ આપણે કેવી રીતે પ્રસાદ બને, આપણે લઈ શકીએ, બરોબર? તમને તેમ વિચાર થાય કે ચાલો ઠીક છે હું તો કાચા ફળો ખાઈ લઈશ, બરોબર? પણ તમને 15માંથી અંદર ભગવાન કહે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનમ આશ્રિતઃ, કે હું વૈશ્વાનર તરીકે હું તમારા જઠરની અંદર રહેલો છું, બરોબર? કે વૈશ્વાનર તરીકે શું કરું છું? જઠરાગ્નિ સ્વરૂપે ભગવાન છે. તો આપણું અનાજ પણ ભગવાન પચાવે છે, હે ને? તો આપણે જો ભગવાનની કૃપા ના હોય તો આપણે અનાજ પણ ના પચાવી શકીએ. તો વૈશ્વાનરો સ્વરૂપે ભગવાન છે. તો અગ્નિની કેટલી જરૂર, અગ્નિની જે ઉષ્ણતા છે એમાં ભગવાનની શક્તિ છે, બરોબર? તો હું જીવ માત્રનું જીવન છે, બરોબર? તો કોઈ પણ જીવ, બરોબર ને, ક્યારે રીતે કેવી રીતે જીવી શકે? જ્યાં સુધી ભગવાનની ઉપસ્થિતિ, કેમ કે આત્મા અને પરમાત્મા સાથે હોય છે, બરોબર? તો જ્યારે ભગવાનની ઉપસ્થિતિ હોય, બરોબર, ભગવાનની ઈચ્છા હોય, ત્યાં સુધી જ કોઈ પણ વ્યક્તિ જીવી શકે. તો આપણને ઘણું બધું લાંબુ જીવવાની ઈચ્છા હોય, ઘણું બધું આયુષ્યની ઈચ્છા હોય, બરોબર? તો આપણે તો ભગવાન કહે છે અહીંયા જીવ માત્રનું જીવન છું, તો કેમ ભક્તિની અંદર જોડાવા ના જોઈએ, બરોબર? કેમ ભક્તિને આપણે પ્રાપ્ત ના થવું જોઈએ, બરોબર? તો આ વસ્તુ જોવાનું છે, બરોબર? પણ આપણને ધીમે ધીમે સમજાય છે, બરોબર, સ્વાસ્થ્યની રીતે, કે જે રીતે ભક્તિની અંદર જે લોકો લાગેલા હોય ને એમનો શ્વાસ બિલકુલ ધીમો ચાલતો હોય, બરોબર? એટલે ઊંડા ઊંડા શ્વાસ લઈ શકે. તો ઊંડા ઊંડા શ્વાસ લઈ શકે લાંબા લાંબા, તો પછી શું થાય? કેમ કે આપણને આયુષ્ય કેવી રીતે આપવામાં આવે? આપણે બિલકુલ આપણું આયુષ્ય શ્વાસની રીતે હોય કે આટલા શ્વાસ તમારે લેવાના છે, એ શ્વાસ પૂરા થાય એટલે આપણું આયુષ્ય પૂરું થઈ જાય. પણ જ્યારે એ ભક્ત જ્યારે સત્વગુણની અંદર આવે, બરોબર, ત્યારે એના શ્વાસ પણ એના લાંબા થતા હોય છે. તો પછી એનું શું થાય? એનો એટલો પ્રાણ એટલો બધો શરીરની અંદર જાય અને પછી એનું આયુષ્ય પણ વધતું હોય છે. તો આ જીવ માત્રનું જીવન કોના પર આધાર છે? ભગવાન પર આધાર છે. તપસ્વીઓનું તપ, હવે આપણે તો સિમ્પલ કે થોડી ઘણી 11 કરી દીધી, બરોબર ને? કેટલાય જણોને કહેતા ફરીએ કે હું નિર્જળા કરી, આમ કરી, તેમ કરી, બરોબર ને? હે? તો
એવા આપણને સમાજની અંદર પણ ઘણા બધા એવા લોકો જોવા મળે છે કે હું શું તપસ્યા કરતા હશે અને કહેતા હશે હું તો આટલા ઉપવાસ કરું છું, બરોબર. અમુક તો પેલા જે એમનો એવો ધર્મ છે, બિલકુલ એ સમયે તે લોકો પાણી પણ નથી પીતા, બરોબર, બિલકુલ નિર્જળા કરે, આખો મહિનો કરે, હે ને. તો પણ જે તપ થાય છે, બરોબર, તો શું છે એ તપ કેવી રીતે કરી શકીએ? ભગવાનની કૃપા વગર આપણે ના કરી શકીએ, બરોબર. તો આપણે એ વિચારવાનું છે કે આપણે અભિમાન નથી કરવાનું, કે જે પણ આપણે કરી શકીએ એ ભગવાનની કૃપા છે અને ભગવાનને અર્પણ કરવાનું છે. ઓમ તત સત. જ્યારે આપણે જ્યારે આ બધું તપ કરીએ પછી છેલ્લું લાસ્ટ જ્યારે તો આપણી જ્યારે તપ પૂરું થાય ત્યારે આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. એનાથી આપણને અહંકાર ના આવે. અને આગળ 10મા શ્લોકની અંદર કહે છે, ભગવાન ખૂબ સરસ કહે છે, હે પૃથા પુત્ર, જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિ બીજ છું, બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને શક્તિશાળી પુરુષોનું તેજ હું જ છું, હે ને. તો જીવોનું આદિ બીજ, તો બધા જ જીવો ભગવાનમાંથી આવે છે, બરોબર, એમના અંશો છે. અને ભગવાનને જ્યારે પ્રકૃતિને ગર્ભાન્વિત કરે છે ત્યારે આ એક્ટિવ થાય છે આ જગતની અંદર. તો બધાના પિતા ભગવાન છે. મમ્મી વાંચો જીવ લોકે જીવ પુત્ર સનાતન. તો આદિ બીજ છે, ભગવાન બીજ પ્રદાન કરે છે. અને બુદ્ધિમાનોની બુદ્ધિ, બરોબર. રાવણ કેટલો હતો? પોતાને શું સમજતો હતો? કે ઘણો બધો બુદ્ધિશાળી, હે ને. તો એ તો શું કહેતો હતો કે હું સ્વર્ગની અંદર સીડી બનાવી દઈશ, સોનાની અંદર સુગંધ ભેળવી દઈશ અને આ સમુદ્રનું પાણી છે મીઠું કરી નાખીશ. તો એટલો બધો સાયન્ટિસ્ટ હતો, એટલો બધો બુદ્ધિશાળી હતો. અને અત્યારે પણ એવા સાયન્ટિસ્ટો તમને રાવણ જેવા જોવા મળતા હોય છે, બરોબર. પણ ભગવાન જ્યારે એમને બ્રહ્માજી જોડે વરદાન માગી લીધું, શું માગી લીધું? હે, કે હું તો કોઈથી ના મરું, દેવથી ના મરું, દાનવથી ના મરું, આમ ના મરું, તેમ ના મરું. કેમ કે પછી એને તો એવું લાગ્યું કે આ જે મનુષ્ય છે, બરોબર ને, કે કોઈ જાનવરથી ના મરું, દેવી દેવતાથી ના મરું, તો આ મનુષ્ય તો મારું શું ઉખાડી લે, બરોબર. કેમ કે થોડુંક અભિમાન આવી ગયું, એટલે કે મનુષ્ય વિશે નહીં માગ્યું એને. તો ભગવાન તો મનુષ્ય અવતાર લઈને આવ્યા, રામ બનીને આવ્યા. અને શું કર્યું? બિલકુલ એનો વધ કરી નાખ્યો, બરોબર. તો કોઈ પણ પોતાને બુદ્ધિશાળી માને તો ભગવાનની ડાયરાની અંદર બિલકુલ ભગવાન અત્યંત છે, બરોબર. કે તું ગમે તેટલું પ્લાન કરી નાખે, પણ તારો કઈ છે નહીં કે અહીંયા આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, અમર કોઈ છે નહીં, એટલે મરવું તો પડશે જ ચોક્કસ. તો આ વસ્તુ ભગવાન આપણને શીખવે છે કે જે પણ બુદ્ધિ છે એ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર. એવા જ એક અત્યંત બુદ્ધિશાળી હિરણ્યકશ્યપ, બરોબર ને, કેટલો બુદ્ધિશાળી વિચાર કરો તમે. કે બ્રહ્માજી એવું કહી દીધું કે હવે તને છે ને કે આ જે અમરત્વનું જ્ઞાન નહીં, જે અમરત્વનું વરદાન તને નહીં મળે, તો એને બધી પ્લાનિંગ કરી દો કે મનુષ્યથી ના મરું, બરોબર, વાનરથી ના મરું, બરોબર, જાનવરથી ના મરું, ઉપર ના મરું, નીચે ના મરું, બરોબર. અને આ મહિનામાં નહીં મરું, બરોબર, દિવસે ના મરું, રાતે ના મરું. તો ભગવાનનું પ્લાનિંગ કેટલું પરફેક્ટ હતું, બરોબર ને. બિલકુલ વિચાર કરો, ભગવાન કે એમ કે તું બહુ બુદ્ધિશાળી છે, તો ભગવાન શું કર્યું? હિરણ્યકશ્યપને માર્યો ત્યારે શું કર્યું? પુરુષોત્તમ માસ લીધો, હે ને. તો 12 મહિનાની અંદર એક વધારી દીધો માસ. કેમ કે કાળ શું છે? કાળ એ ભગવાનની શક્તિ ને ભગવાનના નિયંત્રણની અંદર છે. તો કાલને પણ શું છે? એક્સટેન્ડ કરી નાખ્યો. તો પુરુષોત્તમ માસ આવી ગયો. તો પુરુષોત્તમ એટલે અધિક માસ. તો અધિક માસની અંદર એનો વધ કરવામાં આવ્યો હિરણ્યકશ્યપનો, હે ને. તો આ વસ્તુ જાણવાનું છે કે ગમે તેટલું તમે પ્લાનિંગ કરો, બરોબર, પણ ભગવાનની બુદ્ધિથી કોઈ જાણી ના શકે, બરોબર ને. તો કેટલું જાણી શકીએ? જેટલું ભગવાનના ભક્તો કૃપા કરે, ભગવાન કૃપા કરે, એટલું આપણે જાણી શકીએ, બરોબર. અને શક્તિશાળી પુરુષોનું તેજ, બરોબર. કોઈ આપણને એવો પુરુષ દેખાય કે આ બહુ ખૂબ જ તેજ છે, એમાંથી એમ આપણને આભા આવી રહી છે, બરોબર. તો એ તેજ છે, બરોબર. તમે બ્રહ્મચારીઓને જોજો, બરોબર, કે એમનું જબરજસ્ત તેજ હોય, બરોબર. કોઈ નેતા હોય તો એ તેજ એને શેમાંથી પ્રાપ્ત થાય છે? એ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. પણ આ જે તેજ છે, બરોબર, એ ખાસ કરીને આ ક્ષત્રિયો માટે હોય છે. તો જે તેજ પ્રાપ્ત થાય છે એ ભગવાનની કૃપાથી ને ભગવાનની સેવા માટે વાપરવાનું છે. હવે કોઈ વિચારે કે હું ખૂબ જ બુદ્ધિશાળી છું, હું ખૂબ જ તાકાતવાર છું, તો કોઈને નિર્દોષને હેરાન કરવા માટે થોડી બુદ્ધિ વાપરવાની છે, બરોબર ને. કે કોઈ જે ગરીબ છે એનું કોઈ ધન લૂંટી લેવા માટે. પણ અત્યારે તો લોકો શું કરે છે? પોતાની બુદ્ધિને લોકોને હેરાન કરવા માટે વાપરે છે. અને જેની જોડે તેજ છે, બુદ્ધિ છે, લોકોને પ્રતાડિત કરે છે. અને એની સાથે કોઈ છીનવી લેતા હોય, કોઈની સુંદર સ્ત્રી ગમી ગઈ, કોઈના પૈસા ગમી ગયા, કોઈની જમીન ગમી ગઈ, તો એ શું કરે છે? આ લોકો ચીટિંગ કરીને બધું લઈ લે છે, હે ને. તો આ બધું તેજ છે, ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. પણ કેવું છે? જે ભગવાન દ્વારા જે પ્રાપ્ત કરેલી વસ્તુને ભગવાનની સેવાની અંદર નહીં લગાવે, તો ચોક્કસ જેવી રીતે આ રાવણનો જેવી રીતે વધ થયો, બરોબર, એવો આની અંદર વધ થાય છે, બરોબર. તમે ઘણાને એમના જોશો તો જેલમાં પુરાયેલા હોય છે. તો જેલની અંદર તો પૈસાના જોરે બચી જશું, પણ બીજા જન્મની અંદર પછી એવી ઘટના ઘટશે કે જે સામે બદલો લેવા વાળો વ્યક્તિ એ પોતે સારો માણસ બનેલો છે અને પેલો ખરાબ બનેલો છે, તો એનો પોતાનો બદલો વારી શકે છે. તો આ બધું સાયકલ તો ફરતું જ હોય છે. ગમે તેટલા બુદ્ધિશાળી બનો, પણ ભગવાનની બુદ્ધિની અંદર કમ્પેરિઝનની અંદર કોઈ ના આવી શકે, બરોબર ને. તો
તમને બીજી પણ મહાભારતની ઘટના ખબર છે બરોબર શું છે જે પેલું દુર્યોધન બરોબર દુર્યોધન શું કરે છે એની ગાંધારી એવું કે છે કે તું નગ્ન થઈને આવ અને તું મારી સમક્ષ આવીશ તો જે મારું આજે પતિવ્રતા છું તો એનું જે તેજથી તારું શરીર આખું જે આશીર્વાદ પ્રાપ્ત થશે આખું વ્રજનું થઈ જશે તો ભગવાનની શક્તિને કોઈ પહોંચી વળે બરોબર ભગવાન દરેક જીવના હૃદયમાં રહેલા છે તરત જ દુર્યોધનને સામે આવે છે અરે દુર્યોધન કે મા સામે આવી રીતે જવાય આવું નગ્ન થઈને તો દુર્યોધન પોતે ક્ષોભ અનુભવે છે અને પોતે થોડુંક વીંટી લે છે બરોબર કમરના ભાગે બરોબર અને શું ભીમે શું કીધું હતું વચન આપ્યું હતું ને? શું વચન આપ્યું હતું બરોબર યાદ છે કોઈને હરે કૃષ્ણ ભીમે શું વચન આપ્યું હતું હરે કૃષ્ણ કોઈને યાદ નથી દુર્યોધન થી દુર્યોધન નો વધ કરવાનો અને ઓલા દુશાસન ની જંગા તોડવાનો. હા ના એટલે દુર્યોધનની બી દુશાસનની છાતીને ફાડવાની હતી અને હા, હા દુર્યો- દુર્યોધનની દુર્યોધન ની જંગા. હા જંગા તોડવાની હતી બરોબર તો ભગવાન કેટલું બધું પ્લાનિંગ કરે વિચાર કરો અર્જુન પાંડવ કેટલા છે ભગવાનના ભક્ત છે બરોબર તો બિલકુલ ભીમની ઈચ્છા પૂરી કરવા માટે શું કર્યું બિલકુલ પ્લાનિંગ કર્યું અને એ જ જગ્યા બાકી રાખી જેને કારણે જે ભીમે વચન લીધેલું ને એ પણ પૂરું થઈ શકે એમ તો ભીમ પછી માથામાં પણ ગદા મારી શકે પણ ભગવાન પણ એમ બિલકુલ એવું પ્લાનિંગ થાય છે તો ભગવાન કરતા બુદ્ધિશાળી કોણ છે કેમ કે દરેક જીવના હૃદયમાં રહેલા છે શું કે છે કે સર્વસ્ય ચાહમ રીધિ સન્નવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોનમ છે હે કે દરેક જીવના હૃદયની અંદર હું રહેલો છું મારાથી સ્મૃતિ આવે છે મારાથી વિસ્મૃતિ આવે છે અને મારાથી જ જ્ઞાન આવે છે હે તો દુર્યોધન છે ગાંધારી છે દરેકના હૃદયની અંદર ભગવાન રહેલા છે તો ભગવાન બધું જ ચેન્જ કરી શકે છે અને કોણ ભગવાનને પહોંચી વળે કોઈ ના પહોંચી વળે બધું જ એટલે ગમે તેટલો પ્રયત્ન કરે ને તો વ્યક્તિ એનો દાસનો દાસ જ રહે બરોબર ક્યારેય ભગવાન ના બની શકે અને આ રાવણ છે હિરણ્યકશ્યપ શું કર્યું હતું એ પોતે જ્યારે થોડીક શક્તિઓ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ એટલે તરત જ પોતાને ભગવાન તો અત્યારે તો તમારી આજુબાજુ એવા ઘણા બધા ગુરુ છે ઘણા બધા મહારાજો છે પોતાને ભગવાન માને છે હું ભગવાન છું હું ભગવાન છું બરોબર તો આ બધો એનો ચોક્કસ નાશ થાય છે બરોબર ને અને સમય એને ચોક્કસ છોડતો નથી બરોબર ભલે પોતાને ભગવાન કહેતા હોય પણ ભગવાન તો કેવા હોય હંમેશા નવયૌવન હોય બરોબર અને હંમેશા સુંદર હોય બરોબર એમની ઉંમર 15 થી 20 વર્ષથી આગળ વધતી જ નથી બરોબર કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ભગવાન 100 વર્ષની આસપાસના હતા છતાં પણ નવયૌવન લાગતા હતા તો ભગવાન ક્યારેય ઘરડા નથી થતા તો જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવશું બરોબર રામાયણના શરણે આવશું તો મીન્સ રામચરિત માનસના શરણે આવશું તો આ વસ્તુને આપણે સમજી શકીએ બરોબર તો ભગવાનની બુદ્ધિને કોઈ પહોંચી ના શકે કે પરમ બુદ્ધિશાળી જે કોઈ પણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે આગળ 11મા શ્લોકની અંદર કહે છે હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું હે પરશેષ અર્જુન ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ ન હોય તેવું જાતીય જીવન હું જ છું તો બળવાનોનું કામ અને વાસના હવે કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ છે તો એને એટલા માટે આપવામાં આવે છે બળ કે જેના કારણે કેવું ભગવાનની સેવાની ભક્તોની સેવા કરી શકે પણ કોઈને હેરાન કરવા માટે નથી હોતું બરોબર પણ જાણતા નથી એટલે બળનો ખોટી રીતે ઉપયોગ કરે છે બરોબર પોતાની જે પોઝિશન છે બરોબર એનો દુરુપયોગ કરે છે અને લોકોને હંમેશા યુદ્ધની અંદર પ્રતાડી કરે રોંગ સાઈડ ડાયરેક્ટ કરતા હોય છે કે ભક્તો નથી હોતા એટલા માટે બરોબર પછી આ ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ જાતીય જીવન વિચાર કરો જાતીય જીવન વગર આપણે તો બધા સંસારી છે આપણે બાળકો છે અને ઘણા તને હજુ લગ્ન કરવાના બાકી છે બાળકો લાવવાના પણ હોય છે બરોબર પણ જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવ્યા ત્યારે બિલકુલ અહીંયા આગળ કે છે ધર્મના સિદ્ધાંતોનું વિરુદ્ધ ન હોય બરોબર તો એની અંદર આપણે સંસ્કારો છે આપણા 16 સંસ્કારો છે એની અંદર ગર્ભાધાન સંસ્કાર પણ છે તો એની અંદર કેવું હોય છે કે જ્યારે આપણે લગ્ન કરીએ અને જ્યારે બાળકની આપણે ઈચ્છા થાય બરોબર તો ઈચ્છા થાય તો આપણે શું કરવાનું છે ગુરુ મહારાજને ચરણે જવાનું છે ગુરુ મહારાજને કહેવાનું છે કે ગુરુ મહારાજ એવી કૃપા કરો બરોબર કે અમે હવે અમારા જીવનની અંદર એક બાળકને લાવી રહ્યા છે એવા શુદ્ધ આત્માને લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો એમના આશીર્વાદ લેવાના છે પછી એવી 16 માળા કરવાની છે બરોબર અને 16 માળા કરીને જે આપણે જે પ્રોસેસ કરતા હોય છે એવી રીતે કરીને એવું સરસ બાળક લાવવાનું છે બરોબર પણ અત્યારે તો તમે જુઓ અને પછી આજે પ્રેક્ટિકલી દાખલા અત્યારે તમે જીવનની અંદર જુઓ છો તમે ઇસ્કોન સાથે જોડાવો છો એવા ઘણા બધા ભક્તો છે એ બિલકુલ સ્વીકારે છે બરોબર કે અમે આવી રીતે ભાગવતમનું શ્રવણ કર્યું હતું ગર્ભાવસ્થાની અંદર ભગવદ્ ગીતા વાંચી હતી એને કારણે બિલકુલ એમના બાળકો પણ એટલા ભક્ત છે શ્લોકો પણ એમને યાદ છે એમનું વર્તન પણ એવું છે બરોબર તો જન્મથી જ સંસ્કાર જેવી રીતે પ્રહલાદ મહારાજને પ્રાપ્ત થયા બરોબર તો એવી રીતે જન્મથી સંસ્કાર આપવાના છે અને અત્યારે તો કેવું છે અત્યારે તો હનીમૂન કલ્ચર ચાલે છે બરોબર ને લગ્ન થાય એટલે બિલકુલ તમોગુણની અંદર બરોબર પાર્ટીની અંદર નાચે બરોબર દારૂ પીવે બરોબર અને પછી એ જ અવસ્થાની અંદર અપવિત્ર અવસ્થાની અંદર જ્યારે જે બધી સંભોગની ક્રિયા કરે અને પછી શું થાય પછી તમે તો વિચાર કરી શકો બરોબર કે બધા પછી બાળકો પેદા થાય છે તો એવા ખતરનાક હોય છે બરોબર ને આખા જગતને હેરાન કરે દારૂડી આમ તેમ ડિસ્ટર્બ કરે બરોબર પછી માતા પિતાને લાગે કે અરે આના કરતા તો આ પેદા ના કર્યા હોય તો સારું વાંચ્યા રહ્યા હોય તો સારું
સારું, તમે આજુબાજુની અંદર જોતા હોય, પણ તમે જે પ્રોસેસ કરી, બરોબર ને, એ જ બરાબર નથી કરી, તો પછી આ તમારી ભૂલ છે ને. પણ જ્યારે ભક્તિની અંદર આવીએ, ત્યારે આ ભક્તો આપણા બાળકોને પણ આવું બધું શીખવાડતા હોય કે મોટા થઈને તમારી રીતે કેવી રીતે ચાલવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. પછી લગ્ન થાય ત્યારે આવી રીતે જે લગ્ન થયા પછી આવી રીતે પ્રોસેસ કરવાની છે, બરોબર. તમને તો ખબર છે હિરણ્યકશ્યપ કેવી રીતે પ્રગટ થાય છે, બરોબર ને. તો એની પણ ખૂબ સરસ ઘટના છે. જ્યારે કશ્યપ મુનિ, બરાબર ને, સાધના કરતા હોય છે કશ્યપ મુનિ, અને પોતે સાધના કરતા હોય છે, હવન કરતા હોય છે, ત્યારે અચાનક એમના જે પત્ની, એમને બે પત્ની હોય છે, એક દિતિ અને અદિતિ. તો જે દિતિ માતા હોય છે, એમને શું હોય છે, એમને સંતાન હોતું નથી. તો શું કરે છે આ દિતિ માતા? તરત જ એમની સાથે જીદ કરે છે, બરોબર ને, કે તમે બધી જ એમને તો 11, લગભગ એમને 11 પત્ની હતી, બરોબર, 10 પત્ની હતી, એમાંથી એક જ ને સંતાન નહોતું, કે તમે તો બધીઓને બાળકો આપ્યા છે, બરોબર, પણ મારી જોડે બાળક નથી, તો મારે પણ બાળક જોઈએ, બરોબર. તો મારી સાથે સહવાસ કરો, બરોબર ને. તો જે કશ્યપ મુનિ કહે છે કે આ સમય છે ને, આ સમય છે, અત્યારે શિવજી પોતાની નંદી ઉપર બેસીને સવારી કરવા માટે કેમ કે આ જે સંધ્યા સમય છે, બરોબર, અને પોતાની નદી ઉપર બેસીને પોતાના ગણો સાથે ભ્રમણ કરતા હશે, બરોબર. તો આવા સમયે તમારે આવી ઈચ્છા ના કરવી જોઈએ, આ બરાબર નથી, બરોબર. હું આ હવન પૂરો કરી દઉં અને પછી આપણે આ ક્રિયા કરશું, બરોબર. પણ દિતિ માતા સહેજે માનતા નથી. પોતે પણ કામ વાસનાની અંદર એટલા બધા ઈચ્છા થઈ ગઈ હોય છે એમની, તો પોતાના પર કંટ્રોલ કરી શકતા નથી, બરોબર. અને પોતાને જે શું કહેવાય, ઋષિ કશ્યપ મુનિ છે, એમને પોતાને ઊભા કરે છે, અને તે વખતે, બરોબર, શું થાય છે કે પોતે એ ક્રિયા કરે છે, અને તે જ વખતે, બરોબર, કે જે હિરણ્યકશ્યપ અને હિરણ્યયક્ષ નામના જે અસુરો હોય છે, બરોબર, જે પતિત થયેલા હોય છે પેલા જય વિજય તરીકે, અને તરત જ એમના શરીરની અંદર પ્રવેશ કરે છે. અને પછી શું થાય છે, વિચાર કરો, જ્યારે અંદર શરીરની અંદર પ્રવેશ કરે છે, અને પછી પોતે સાધના દ્વારા, કોણ, કશ્યપ મુનિ જાણે છે કે મારી પત્નીના શરીરની અંદર બે રાક્ષસો અંદર પ્રવેશ કરી ગયો છે, બરોબર ને. તારે દિતિ માતાને કહે છે, તો દિતિ માતાને ખૂબ જ દુઃખ લાગે છે કે હું કેવું કાર્ય કરી નાખ્યું, બરોબર ને, કે હવે મારા શરીરમાંથી રાક્ષસો પ્રગટ થશે. અને એ 100 વર્ષ સુધી, બરોબર, 100 વર્ષ સુધી પોતાના ગર્ભને ધારણ કરી રાખે છે, બહાર આવવા નથી દેતા, બરોબર ને. પણ જે ભગવાનનું જે સાયકલ ફરતું હોય છે, એનાથી કોણ બાકી રહી શકે? તો આ શંકર ભગવાન એટલા બધા દયાળુ હોય છે, બરોબર ને, કે જે રાક્ષસો, ભૂત પ્રેતો, એમને પણ એવી, ભૂત પ્રેત હોય એને પણ એવી યોનિ પ્રદાન કરે કે જેનાથી એને શરીર પ્રાપ્ત કરી શકે, બરોબર ને. તો અત્યંત દયાળુ છે, અત્યંત કૃપાળુ છે એવા શંકર ભગવાન છે, બરોબર ને. તો આપણે આ વસ્તુ જ્યારે જાણીએ, તો એમના પ્રત્યે પણ આપણને શ્રદ્ધા આવે કે એ જીવોનું કલ્યાણ કરવા વાળા છે, બરોબર. તો એ પણ કેવું છે, એવું જ ઈચ્છતા હોય છે કે તમોગુણી જીવોનું કોણ કલ્યાણ કરે, એ જ કરતા હોય છે. એમ પોતે તમોગુણી નથી, એ પોતે તો વૈષ્ણવ પ્રસાદ લે છે, વૈષ્ણવામ યથા શંભો. અને જે આપણી માતાજી છે, બરોબર, જે દુર્ગા માતા, કાલિકો, બરોબર ને, એમના પત્ની છે, એ પણ જ્યારે શંકર ભગવાન જ્યારે પ્રસાદ ગ્રહણ કરે છે, અને જે બાકી જે વધે છે, એ પોતે ગ્રહણ કરે છે, એ ક્યારેય ખાતા નથી. પણ જે લોકો તમોગુણી છે, જે પેલી બલિ ચઢાવતા હોય, બરોબર, જે એને માતાજીને દારૂ જે પીવડાવતા હોય, આપતા હોય છે, એ કોણ, જે એમને પાસે જે અનુચરો છે, ભૂત પ્રેત હોય છે ને, એ લોકો સ્વીકારે. અને ઘણીવાર કેવું છે, આવા જે તમોગુણી લોકોનું જે એની શ્રદ્ધા હોય ને, એ લોકો સ્વીકારીને એ લોકો એમનું કામ કરી આપે. પણ એમને એવું લાગે કે માતાજી મારું કામ કર્યું, શંકર ભગવાન કર્યું. હવે તમને ખબર પડે કે આ જે બ્રહ્માંડની સર્જન વખતે જે શંકર ભગવાન અને આદિ માતા પિતા છે, તો બધા જ આ માતા પિતા છે, તો માં કોઈના જીવને મારી શકે, બરોબર, તો ના મારી શકે. પણ જે ભગવાન, માં પણ કેવું છે, ભગવાનના કાર્યોથી બંધાયેલા છે, કે એમને સૃષ્ટિનો જે ભાર સોંપવામાં આવેલો છે, સર્જનનો ભાર છે, તો એ પ્રમાણે એ કાર્ય કરી રહ્યા છે. તો આ વસ્તુ જ્યારે આપણે જાણીએ, બરોબર, તો આપણે માંસાહાર પણ ના કરીએ, બરોબર. અને ભગવાન પણ ખૂબ દયાળુ છે, આશુતોષ છે, બરોબર. તો આપણે આ બધું જાણીએ, તો ખરેખર આપણે દરેક વસ્તુને કેવું છે, આપણે પરંપરા પ્રમાણે, બરોબર, સંસ્કાર પ્રમાણે ફોલો કરવાની આપણે કોશિશ કરીએ છીએ. એટલે બિલકુલ કે જે જાતીય જીવન જીવવું, બરોબર, એ કંઈ ખરાબ નથી, બરોબર. પણ હંમેશા કેવું છે, જાતીય જીવનનો ઉપયોગ આપણે સારી સંતાન પ્રાપ્તિ માટે કરવો જોઈએ. એવા સંતાનો આવે, એવા બ્રહ્મચારી આવે, ભગવાનના ભક્તો આવે, બરોબર. અને જીવનના લોકોનું કલ્યાણ કરે. પ્રભુપાદ તો એવું કહે છે કે આ વસ્તી વધારો એ સમસ્યા નથી, પણ જે સારા સંસ્કારો દ્વારા બાળકો પેદા નથી કર્યા, એમને સારું શિક્ષણ નથી આપ્યું ને, એ જ સમસ્યા છે, બરોબર ને. બાકી જો આવી રીતે જો સારા સંસ્કારોથી જો બાળકો પેદા કરે, ચોક્કસ આ જીવનનું પણ, લોકોનું પણ કલ્યાણ છે, માતા પિતાનું કલ્યાણ છે, આ સમાજનું પણ કલ્યાણ છે, દેશનું પણ કલ્યાણ છે, આખા જગતનું કલ્યાણ છે, હે ને. તો આ વસ્તુ છે. અને જ્યારે સામાન્ય લોકો જે જાણતા નથી, બિલકુલ વિકૃતિ સ્વરૂપે લેતા હોય છે, બરોબર ને, જે તમને કીધું ને એવી રીતે. તો એવી અવસ્થાની અંદર જ્યારે ખરાબ અપવિત્ર અવસ્થાની અંદર બાળકો પેદા થાય છે, તો એમનો સ્વભાવ પણ એવો હોય છે, બરોબર. જેવી રીતે આપણે દિતિ માતાનો અને કશ્યપ મુનિનો જે દાખલો લીધો, બરોબર. તો આવું બધું થતું હોય છે, ઘણા એવા શાસ્ત્રોની અંદર રેફરન્સ છે. તો આ વસ્તુને આપણે સારી રીતે જાણવાની છે, બરોબર. અને ધીમે ધીમે ભગવાનને કેવી રીતે મહાન છે,
તો ભગવાન બધી જ જગ્યાએ વ્યાપ્ત છે, બરોબર. આપણે જાતીય જીવન પણ એમની કૃપા વગર ના ભોગવી શકીએ, બરોબર. અને ઘણા બધા તમને એવા જોશો કે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, બધી બોડી પણ સારી હોય, બરોબર ને, પણ છતાં એમને બાળકો નથી પ્રાપ્ત થતા, બરોબર ને. તો એ પણ ભગવાનની કૃપા પર આધાર રાખે છે. તો આ ચોક્કસ જે પણ છે બધું જ ભગવાન દ્વારા છે. અને આજુબાજુની અંદર તમે જોઈ શકો છો એની અંદર ભગવાન બધે વ્યાપ્ત છે શક્તિ સ્વરૂપે. તો આપણે એવા કાર્યોની અંદર ના લાગીએ કે જેનાથી આપણું પતન થાય, બરોબર. અને ભગવાનને ખૂબ સરસ એવી સેવા કરવાનો પ્રયત્ન કરીએ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શીલા પ્રભુપાદ કી જય, ગુરુદેવ કી જય, ચૈતન્ય મહાપ્રભુ કી જય. ખૂબ ધન્યવાદ મુકેશ પ્રભુજી, જીનલ માતાજી, કિરણ પ્રભુજી, કોમલ માતાજી, કૃતિ માતાજી, મીરા માતાજી, મુકેશ પ્રભુજી બીજા પ્રભુજી, બરોબર. પિંકલ માતાજી, ઉષાબેન માતાજી, તમે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો, બરોબર. કોઈનો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે માળા કરી શકીએ. હરે કૃષ્ણ.